તમે કઈ જોઈએ છે? બની ગયું ખાવાનું? ખાવાનું થોડી વાર છે, બસ હમણાં બની જશે. હજી વાર છે? હા, આદિ તને એટલી ખબર નથી પડતી? ઘરમાં આવું એટલે જમવાનું રેડી હોવું જોઈએ ને. હા, પણ મને ખબર નહોતી ને કે તમે ક્યારે આવશો. મેં ફોન કર્યો તો પણ તમે ઉઠાવ્યો ને, એટલે. તું ફોન કરે ને મારે ઉપાડવાનું? હ, તું કેમ મારે કરવાનું? એવી વાત નથી, પણ જમવાનું બનાવવાની ખબર પડે એટલે ફોન કરતી હતી. જો પ્લીઝ તમે મને ખાલી 5 મિનિટ આપો ને, હું હમણાં જ બનાવી દઈશ. સમય નથી મારી પાસે. હા, આદિ આદિ અચ્છો સાંભળી લે. આદિ પૈસા લાવ. પૈસા? હા, મારી પાસે ક્યાં પૈસા છે? કાલ તો તમે બધા લઈ ગયા હતા. મારી પાસે 1 રૂપિયો નથી આદિ. સમજી મારી પાસે કંઈ જ નથી. ખોટું નહીં બોલ. ખોટું નહીં બોલ, કીધું ને તને. રૂપિયા સંતાડીને મૂક્યા હશે. આદિ હા, આદિ પૈસા સાંભળો મારી વાત. આદિ સાંભળો ને. એ તું ને રૂપિયા આપ. નથી મારી પાસે પૈસા, તો હું ક્યાંથી આપું તમને? સાચું કહું છું. આ બધું વીટી ક્યાં ગઈ તારા હાથમાંથી? તમે તો લઈ ગયા હતા 3 દિવસ પહેલા. 3 દિવસ પહેલા લઈ ગયો હતો તો ફરી પાછી મગાવી લેવાય ને તારા પિયરથી. હા, એ ભિખારીઓ આપી શકે એમ નથી. તમને ખબર તો છે ને કે પપ્પાને આ વસ્તુ જરાય નથી ગમતી. પપ્પા તો ત્યાં ઘરે જવાની પણ ના પાડે છે. અચ્છા, તારા પપ્પુ ના પાડે છે તો હવે જા, એના ઘરે જા, રૂપિયા લઈને આવ. કહેજે કે જમાએ મગાવ્યા છે રૂપિયા, એને જોતા જ. સમજતા કેમ નથી આદિ તમે? આ તો ખોટું કહેવાય ને. ખોટું કહેવાય? તું શીખવાડીશ મને ખોટું શું કહેવાય? જા, દારૂ પીવો છે મારે. આદિ જા. ના પાડીને મેં કે હું નહીં જાવ એમ. સમજતા કેમ નથી એક વાતમાં? રોજ ઉઠીને ઢોરની જેમ માર્યા કરો છો. અરે વાંક શું છે મારો? મારા બધા ઘરેણા બધી વસ્તુઓ પહેલા જ આપી દીધી છે મેં. હવે નથી મારી પાસે કંઈ. તમે સમજો આદિ, આ દારૂની લત સારી નથી. કોઈ દિવસ તમે હેરાન થઈ જશો અને તમારી પાછળ પાછળ હું પણ. સલાહ સૂચન અપાઈ ગઈ. તમારા સિવાય મારું કોઈ નથી. આ ઘરમાં તમારી આશાએ તો આવી હતી ને તમે મારી સાથે આવું કરો છો. શું કામ કરો છો આવું? બોલો ને. એવું જ કેવું છે? ખબર જ છે ને કે શું કહેવાની છું. તો રોજ એક ને એક વાત સાંભળવાની શું મજા આવે છે? મજા આવે છે. રોજ તને મારવાની પણ મજા આવે છે. રૂપિયા આપવાનું બંધ કરીશ એટલે તને હેરાન જ કરીશ. આ ગમે તે કર. તારા બાપને ફોન કર કે રૂપિયા દેવા આવે. હું કોઈને રૂપિયાથી લઈને આવ. રૂપિયા ક્યાં છે બોલ. અરે કેટલી વાર કહું કે નથી રૂપિયા એમ? સમજાતું નથી? બુદ્ધિ વગરના છો. હા હા, બુદ્ધિ વગરનો છું. આદિ મીરા, મીરા તું? અને એ પણ આવી હાલતમાં? શું શું કરે છે તું અહીંયા? દેવાંગ, મીરા, શું થયું છે? શું હાલત બનાવીને રાખી છે અને રડે છે કેમ? દેવાંગ, મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. ઢોર મારીને ધક્કા માર્યા છે કે બીજી વાર આ ઘરમાં પગ ન મૂકતી. પણ મીરા, મને યાદ છે ત્યાં સુધી તારા લગ્ન તો કોઈ પૈસાદાર વ્યક્તિની સાથે થયા હતા ને? હા, વ્યક્તિ ખાલી પૈસાદાર નીકળ્યો
માણસ ન નીકળો. દિવસ ને રાત ઢોરની જેમ માર ખાવાના, મેણા સાંભળવાના, એટલા દુઃખ વેઠી, આટલી તકલીફો સહન કરી, છતાં પણ છેલ્લે તો કાઢી જ મૂકી. ચહેરા ઉપરના નિશાને માર્યાના નિશાન છે ને? હા, ચહેરા ઉપરના નિશાન બતાવે છે કે હું કેટલી સુખી છું. મારા સંસારમાં મારો પતિ મને કેટલો પ્રેમ કરે છે. નિશાની છે મારા ચહેરા પર એના પ્રેમની. પણ શું કામ આ તારો પતિ તારી ઉપર આવો જુલમ શું કામ ને કરે છે? બસ એ જ. એ દારૂ પીવે છે અને હું એને રોકટોક કરું છું કે વ્યસન સારી વસ્તુ નથી. અત્યારે તમે દારૂને પીવો છો, 5-10 વર્ષ પછી એ જ દારૂ તમને પીવાનું ચાલુ કરશે અને એવી હાલત પર આવી જશો કે દવા દુવા કંઈ કામ નહીં કરે. અને એને આ વાત સહન નથી થતી, એટલે અવારનવાર મારા પર હાથ ઉપાડતા હતા. પણ આ વખત ઝઘડો થોડો વધી ગયો અને હું તારી સામે છું. મારી સામે છે મીન્સ કે ઘરમાંથી કાઢી મૂકી? અરે પણ ખરી કહેવાય મીરા, તું હા ઘરમાંથી કાઢી મૂકી છે તો પછી તારે તારી ઘરે જતા રહેવું જોઈએ ને. ઘર? કયા ઘરની વાત કરે છે તું? અરે તારા ડેડી અવારનવાર કોલેજમાં તને 4-વ્હીલમાં મૂકવા આવતા હતા. મને યાદ છે, તને લેવા પણ આવતા હતા. તારા પપ્પાની પાસે તો જતું રહેવાય ને તારે. કહેવત છે બધી. આ કહેવાય ને કે એક સ્ત્રી જ્યારે ખુલીને જીવતી હોય ને ઉડતી હોય ને ત્યારે એની પાછળ 3 જ વ્યક્તિનો હાથ હોઈ શકે. કાં એનો બાપ, કાં એનો ભાઈ અને કાં એનો પતિ. એવી જ રીતે સ્ત્રી જ્યારે કોઈ દુઃખમાં અને રોડ ઉપર હોય ને ત્યારે પણ આ 3 માંથી એક જ વ્યક્તિનો હાથ હોય છે દેવા. કાં એનો બાપ, કાં એનો ભાઈ અને કાં તો પછી એનો પતિ. પપ્પાએ મને ચોખ્ખી ના પાડી છે કે તારા સાસરિયામાં ગમે તેટલા દુઃખ પડે ને તો ત્યાં મરી જજે, પણ મારા ઘરે પાછી ન આવતી. હું તને ક્યારેય નહીં સાચું. એક વખત લગ્ન કરાવીને હું છૂટો થઈ ગયો છું આ બંધનમાંથી. તું જ કે ને, જ્યારે પતિ ઘરની બહાર કાઢી મૂકે અને બાપ સહારો ના આપે ત્યારે એક સ્ત્રીને, એક દીકરીને કયો રસ્તો લેવો જોઈએ? મોતનો? આવી મોતની વાતો શું કામ કરે છે? હા તારા પપ્પા, માની લઉં કે જે તે સમયે તને જે કંઈ પણ કીધું, પણ અત્યારમાં સમય છે. એકવાર તો તારા પપ્પાની પાસે જવું જ જોઈએ અને જઈને બધી વાતચીત કરવી જોઈએ કે અત્યારમાં તું કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહી છે. અચ્છા, તને ખબર છે મારા પપ્પાએ શું કર્યું છે? શું કર્યું છે? સાંભળ. મીરા, પપ્પા, તું અહીંયા? શું થયું? પપ્પા, આદિએ મને ઘરમાંથી કાઢી મૂકી. ઘરમાંથી કાઢી મૂકી? હા, દેખાતું નથી તમને? ઢોરની જેમ મારીને કાઢી મૂકી છે ઘરમાંથી મને. તને કાઢી મૂકી એટલે તું અહીંયા આવી ગઈ? તો હું ક્યાં જાઉં પપ્પા? તારા પતિએ તને માર્યો, ઘરમાંથી કાઢી મૂકી, એનો મતલબ એમ નથી કે તારે પપ્પાની ઘરે આવતું રહેવાનું હોય. તમે સમજતા કેમ નથી પપ્પા? આદિત્ય એ માણસ જ નથી કે જે ઘર સંસાર ચલાવી શકે. એ ફક્ત પોતાના જીવનમાં જ ખુશ છે. એને એની પત્નીથી કોઈ લેવા દેવા નથી. પપ્પા, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આદિત્ય દારૂ પીવે છે, તમે આ સગાઈ તોડાવી નાખો. એ સગાઈ પછી પણ દારૂ પીને મને મળવા આવતા હતા, છતાં પણ તમે ક્યારેય કંઈ બોલ્યા જ નહીં. અરે તો શું થયું? પણ એની આગળ પૈસો કેટલો છે? પૈસાથી માણસને ગમે સુખ મેળવવું હોય ને તો પૈસાથી મળે. પણ તને છે ને અહીંયા રહેતા ન આવડ્યું. જો તને રહેતા આવડ્યું હોય ને તો તને આદિ મારે જ નહીં. પૈસાથી ગમે એ સુખ મળે, ઠીક છે, તમે કયો એટલા પૈસા આપો. ચાલો લઈ આવો મારી મરેલી માને પાછી. લઈ આવો. એ બધું છે ને ભગવાનના હાથમાં હોય.
વેમ છે તમારો કે રૂપિયાથી દુનિયાની કોઈ પણ ખુશી ખરીદી શકાય. એ વાત તદ્દન જૂઠી છે. ખુશીઓને અને પૈસાને કોઈ લેવા દેવા નથી પપ્પા. નક્કી આમાં છે ને તારો જ વાંક હોય. જા પૈસા પાછી એની ઘરે અને એની માફી માંગી રહી છે. કેટલી માફી માંગુ? પગમાં પડીને કેટલી વાર માફી માંગી છે પપ્પા. કોઈ દિવસ મારો કોઈ વાંક નથી હોતો. છતાં હંમેશા નીચે હું જ નમું છું, કારણ કે મને ખબર છે કે જો મારા બાપના ઘરે જઈશ ને તો પણ મારી તો કોઈ જગ્યા છે જ નહીં. સમજાતું નથી કે હવે ક્યાં જાવું, કયો રસ્તો લેવો. તને ખબર હતી કે તું તારા બાપને ઘરે જાય તો એ તારો સ્વીકાર નહીં કરે, અહીંયા તને ઘરમાં નહીં આવવા દે, તો તું આવી હું કામ અહીંયા? ભૂલ થઈ ગઈ ને પપ્પા મારી. મને એમ હતું કે મારા આંસુ જોઈ, મારા ચહેરા પરના ઘાવ જોઈને મારા બાપનું દિલ પીગળી જશે, પણ હું ખોટી નીકળી પપ્પા, તદ્દન ખોટી. મારી જે ફરજ હતી ને તારા લગ્ન કરાવવાની, એ મેં તારા લગ્ન કરાવી નાખ્યા. હવે મારી કોઈ ફરજ નથી તારા પ્રત્યે. અને જો આદિએ તને કાઢી મૂકીને તો છે ને આયા તાપી નદી હાલી જાય છે. રેલવેના મોટા મોટા પાટા છે, એની નીચે પડતું મુકાય, તાપીમાં છે ને કૂદકો મરાય, એટલે છે ને બધો અંત આવી જાય. બાકી આ બાપની ઘરે ન અવાય. સાચી વાત છે પપ્પા, તમે એકદમ સાચી વાત કરી નાખી તમે તો. કે જ્યારે કોઈ રસ્તો ન સૂચતો હોય ને ત્યારે માણસે કોઈ રસ્તો ગોતવાનો પ્રયાસ ન કરવો જોઈએ, પોતાનું જીવન ટૂંકાવી દેવું જોઈએ. આ વાત તો મને ખબર જ નહોતી કે મારા બાપના ઘરે જઈશ તો મને આટલી સરસ સલાહ મળશે. સાચી વાત છે. કેવું સારું ઠેકાણું મેં ગોતી દીધું તોય તને ત્યાં રહેતા ન આવડ્યું. દારૂ પીવે તો હું થઈ ગયું, પણ એના પૈસા દારૂ પીવે છે ને એ કમાય છે, એમાં તારે ક્યાં વિરોધ કરવાની જરૂર છે? ફક્ત વાત દારૂની નથી પપ્પા. દારૂ પીધા પછી એ માણસ રહેતો જ નથી, રાક્ષસ બની જાય છે. ઘર પરિવાર, ઘરના લોકો, પોતાની પત્ની, કોઈની એને કિંમત રહેતી જ નથી. એક કોડીની કિંમત કરીને મૂકી દે છે અમારે. તો ખાઈ લેવાય માર. આપણે એમ માનવાનું કે તારા નસીબમાં માર જ લખ્યો છે, ખાઈ લેવાય માર. મરી જવું ને એની કરતા માર ખાવો હાલો, અને જો માર ન ખાવાય ને તો મરી જવાય. હા પપ્પા, હવે એવું જ કરીશ. જા ભાઈ જા, આવતી ની આજ પછી મારી ઘરે કોઈ દે. નીકળ. અરે શું વાત કરે છે મીરા તું? હા, તારા પપ્પાએ તારી સાથે આવું વર્તન છોડ કર્યું? દેવા. હવે વાત નથી કરવી મારે. ચાલ, હું જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી મીરા. હું છું ને તારો કોલેજ સમયનો ફ્રેન્ડ. તો તું શું કરીશ મારા માટે? હા, મદદ કરીશ. કઈ વાતની મદદ કરીશ? કેટલા દિવસ મદદ કરીશ? તારા હસબન્ડને મનાવવાની કોશિશ કરીશ. તારા હસબન્ડને મનાવીને તને તારા ઘર સુધી લઈ જવાની કોશિશ કરીશ. જો તું જરાય ટેન્શન નહીં લે. હા, કોલેજ સમયની યાદો ભૂલી ગઈ બધી. હા, હું છું ને, હું મદદ કરીશ. ચાલ મારી સાથે. શું મોબાઈલમાં જોયા કરતી હોય તું? કેટલી શોપિંગ તમને કરી? જોઉં હવે થોડી વાર હું મોબાઈલ યુઝ કરું એમાં પણ તમને વાંધો છે? અરે એવું નથી, પણ મારી બાજુમાં બેઠી છે તો મારી સાથે થોડી વાત કર ને. તો એવી રીતે કહો ને કે તમારી બાજુમાં બેઠી એનાથી વાંધો છે તો ઊભી થઈને જતી રહો. અરે કહેવાનો મતલબ એ નથી, તો મારી બાજુમાં બેઠી વાતચીત કરે ને તો આવ મીરા, આવ, બેસ. કામવાળી નહીં આવે? થેન્ક યુ. મને ખબર હતી તમે મને બહુ પ્રેમ કરો છો. ચાલ ફટાફટ હું તને કામ એક મિનિટ. શું ફટાફટ કામ ચીંધું છું? આ નોકરાણી નથી, હા, મારી જૂની કોલેજ ફ્રેન્ડ છે મીરા. હા તો એ નોકરાણીનું કામ કરતી હશે. મેં ક્યાં ના પાડી છે? એ જે હોય તેનાથી શું ફરક પડે છે? પણ બેટા હા તારી સાથે કેમ અત્યારે અને આવી હાલતમાં? અને કંઈક વાગ્યું છે બિચારીને? આંટી, હું પડી ગઈ હતી એટલે. એવું નથી. પડી ગઈ હતી કે જ્યાં બીજે કામ કરતી હતી ત્યાં ઘૂસતાવી છે તને? ચોરી કરતી હતી? જો હકીકતમાં વાત એવી છે કે મીરાને કહી દે ને મીરા, આજે નહીં તો કાલે આ લોકોને ખબર તો પડવાની જ છે ને, તો પછી છુપાવીને શું ફાયદો? શું વાત કરે છે દેવાંગ? બોલ ને, શું છુપાવવાની વાત છે? જો મમ્મી, અત્યારમાં મીરા તકલીફમાં છે
એના હસબન્ડે એને મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. શું હા, મીરા, તો પછી શું કામ કીધું કે તું પડી ગઈ છો? અને આજકાલની છોકરીઓ, તમે તમારા પતિના માર ખાવ છો? હદ થઈ છે. મમ્મી લખણ એવા હોય ને તો મારે ખાવો પડે. દામિની, બસ કર હવે. આંટી સોરી, મારે ખરેખર અહીંયા નહોતું આવવું જોઈતું ને. બરોબર છે. અરે શું એમાં બરોબર શું છે? થાય? જુઓ, 100 વાતની એક વાત. આ મીરા છે ને હવેથી અહીંયા આપણા ઘરમાં જ રહે છે. આ જ્યાં સુધી એના હસબન્ડ નહીં માને કે એમના ઘરેથી એમના પપ્પા નહીં માને ને ત્યાં સુધી. અરે એમાં કઈ કહેવાની વાત છે દીકરા? ભલે ને થોડા દિવસ આપણા ઘરે રહેતી, હું ક્યાં ના પાડું છું. હા હા ભલે ને 1-2 દિવસ રહે, આપણને શું વાંધો હોય? ખાઈને કેટલું ખાશે નહીં? જો તેવા ખોટી મારા હિસાબે શું કામ પ્રોબ્લેમ ઊભી કરે છે? હું વહી જાઉં ને. ના ના દીકરા, તારે ક્યાંય નથી જવાનું. તું મારા દીકરાને મિત્ર માને છે ને, તો પછી મિત્ર તો આટલી મદદ કરી જ શકે ને. અને બેટા મીરા, તું આટલો બધો ત્રાસ સહન કરે છે તારા પતિનો, તો પછી તારા પપ્પાને જઈને નથી કહેતી? તારા પિયર ના ગઈ? ગઈ હતી, પણ જુઓ, આ બધા સવાલો પૂછવાનો અત્યારે સમય નથી. એ બિચારી ઓલરેડી દુઃખી છે અને ખોટા સવાલો પૂછીને એકને એક વાત રિપીટ શું કામ કરું છું? નહીં પૂછું બસ. પણ બેટા તું ચિંતા ન કર, અમે તારી સાથે જ છીએ. હા અમારા ઘરમાં છે ને બધાનું દિલ બહુ મોટું છે. ઘરમાં કોઈ પણ દુખિયારું આવે કે ભિખારી આવે ને તો બહુ સારી રીતે સાચવે છે. હા તો સાચવીશું. આ ઘર અમારું છે. અમારા ઘરમાં અમારે કોને સાચવવા કોને નહીં ને હું અને મમ્મી નક્કી કરી લઈશું. તું જઈને તારું કામ. ભાડે રહેવા આવી છું નહીં ને? પછી મળો સાઈડમાં, કામ છે મારે. હા તો વાંધો નહીં, પછી વાત કરી લઈશું આપણે. પણ બધાની વચ્ચે આવો મમ્મી, સમજાવી દો ને આને. તેવા શાંતિ રાખ ને. આ મારા ઘરની લપ અહીંયા શું કામ કરો છો તમે લોકો? જો ખોટી ઘરમાં માથાકૂટ ન કરો. મારી ભૂલ થઈ ગઈ કે હું તારી સાથે આવી. આંટી મને રજા આપો. ના ના, તારે ક્યાંય નથી જવાનું. બેટા એને એનો રૂમ બતાવી દે. તું આરામ કર દીકરા, જા. કહ્યું ને મમ્મીએ, મેં પણ તને કહ્યું જ હતું કે મારા ઘરમાં મારા મમ્મી અને મારી પત્ની બધા લોકો તને સમજીને રાખશે જ. પણ શું છે કે હા, એનો મગજ અત્યારમાં કામ નહીં કરતો હોય સરખો, એટલા માટે આ કામનો ઓવરલોડ થઈ ગયો હશે. જો તું ચિંતા નહીં કરતી, અમે લોકો છીએ ને તારી સાથે, બધું જ ઠીક થઈ જશે. હા શું દાટ્યું તું? કેશો હવે? કંઈ દાટ્યું નહોતું, પણ આ ઘરમાં બધાની વચ્ચે જેમ ભાવે એમ બોલતી હતી ને, એટલા માટે જ અહીંયા લઈને આવ્યો છું કે બોલ, શું છે તારા મગજમાં, વાત ક્લિયર કરે એટલે ખબર પડે. ત્યાં તો કઈ નહોતી બોલી ને, પછી સાઈડમાં લઈ જઈને જ બોલતી હતી. પણ ખબર નહીં તમને, તમારી ફ્રેન્ડ સામે વાત નહોતી કરવી એટલે અહીંયા આવી ગયા ને. આ કોણ છે? હા, ભિખારીને ઘરે શું કામ લાવ્યા છો? શું થાય છે તમારી? જો એ ભિખારી નથી, મારી જૂની કોલેજ ફ્રેન્ડ છે, મીરા નામ છે એનું. તકલીફમાં છે અત્યારે, એટલા માટે જ એને અહીંયા લઈને આવ્યો છું. તો તકલીફમાં હોય તો એના ઘરે ને, આપણા ઘરે શું છે? આપણા ઘરે લાવવાની શું જરૂર હતી? તો શું કરું? એને રસ્તા વચ્ચે મરવા ઉપર છોડી દઉં? આ મને મળી હતી અને કહેતી હતી કે મારી પાસે કોઈ રસ્તો નથી, હવે ક્યાંક તાપી કે રેલવેનો પાટો મળે ને તો મરી જવું છે મારે, આત્મહત્યા કરી લેવી છે. હવે તું વિચાર કર, કોઈ માણસને મુશ્કેલીમાં મદદ કરીએ તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ભસતા કૂતરા છે ને ક્યારે કવડે નહીં. એણે કીધું ને તમને કે હું મરી જઈશ, એટલે ઈ ક્યારેય નહીં મરે. જેને મરવું હોય ને એ કહેવા ના રોકાય, સીધા મરી જાય. પણ એમ છતાંય એ મારી મિત્ર હતી, એટલે મિત્રતાના નાતે મારે એને સમજવી જોઈતી હતી. અને આવા સમયે કોઈ ખરાબ વિચારો આવે એના કરતાં સારું છે ને કે આપણી ઘરે થોડા દિવસ રહેશે, સારા વિચારો આવશે, મન શાંત થશે, પછી જતી રહેશે ને. કઈ થોડી પરમેનન્ટ અહીંયા રહેવાની છે? અરે એ પ્રોબ્લેમ હોય તો તમારે શું છે? પણ એના બાપના ઘરે ગુડાવાય ને, અહીંયા ગુડાવાની શું જરૂર હતી? ને તમને એટલી બધી દયા છે નહીં આવે છે? આ દયા એટલી બધી ખાવાની જરૂર નથી. જો તું પેલા છે ને ઠંડા મગજથી મારી વાતને સમજ. એના પપ્પાના ઘરે ગઈ હતી, એવું નથી કે ત્યાં નથી ગઈ, પણ એના પપ્પા કહે છે કે એકવાર દીકરીને ઘરમાંથી વળાવીએ ને પછી એ ઘરમાં પાછું ના અપાય. આ તો સાચી વાત છે ને. સુખ હોય કે દુઃખ હોય, ઘરમાં પડ્યું રહેવાનું હોય, બાપના ઘરે ના હાલતું થઈ જવાનું હોય. અરે તમને કોણે કીધું કે એ નિર્દોષ જ છે? તમે જોવા ગયા હતા, તમને બહુ ખબર બધી. અને ક્યારના એકને એક વાત લઈને બેઠા છો કે મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ હતી? કોઈ ગર્લફ્રેન્ડ નથી. હા, બોલવામાં જરા મર્યાદા રાખજે. શું કામ રાખું? તમે કઈ કરવામાં મર્યાદા રાખો છો? કેમ?
શું કર્યું છે મેં ખોટું? બેનપણીને ઘરે લઈને આવ્યો છું, એમાં કંઈ ખોટું નથી કર્યું. અને આમ પણ કોલેજમાં ભણતા હોય ને ત્યારે હોય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બધું હોઈ શકે, પણ છતાંય હા મારી મિત્ર છે અને મારી મિત્રને ઘરે આશરો આપવો ને એ મારી ફરજ બને છે. કોલેજમાં ભણતા હોય ને ત્યારે હોય, એ અત્યારે પાછું ના ચાલુ કરવાનું હોય. હવે લગ્ન થઈ ગયા છે, સુધરો જરા. અને બીજી વાત, મારા ઘરમાં કોઈ પારકી સ્ત્રી આવે ને મને પોસાય એમ નથી, એને ઘરમાંથી કાઢો. ઘરમાંથી નહીં નીકળે, આપણા ઘરમાં જ રહેશે. અને આમ પણ જ્યાં સુધી એના પપ્પા અથવા તો એમના હસબન્ડ નથી માનતા ને ત્યાં સુધી તો નહીં જ જાય. જો હું કોશિશ કરું છું, એમના હસબન્ડને મનાવવાની કોશિશ કરીશ કે 1-2 દિવસમાં એ માની જાય અને ઘરે પાછી બોલાવી લે. બાકી આનાથી વધારે બીજું કંઈ નહીં કરી શકું. કાંડા જેવા હોય ને તો કોઈ ઘરમાં ના રાખે. આ તમને બહુ દયા આવે છે, પણ યાદ રાખજો, દયા ડાકણને ખાય. આ તને બહુ ખબર પડવા મળી છે આ લોકોના ચહેરાઓ જોઈ જોઈને કે કોના કાંડ કેવા છે. હે તો જ ઘરની બહાર નીકળી હોય ને તો જ રખડતી હોય, નહીં તો પડી ન રહે. સારા ઘરની સંસ્કારી હોય તો ઘર માંડીને બેઠી રહે, ગમે એટલો માર મારતા હોય ને તો પણ. એવું છે તો પછી કાલેથી હું પણ દારૂ પીવાનું શરૂ કરી દઉં અને દારૂ પીને તને માર મારવાનું શરૂ કરી દઈશ. હું પણ જોઉં છું કે કેટલા દિવસ આ બધું સહન કરી શકે. આ તો તમારી ફ્રેન્ડ હતી ને એટલે ઘરની બહાર નીકળી ગઈ. હું તમને ઘરની બહાર કાઢીશ, સમજી ગયા? દારૂ પીને હાથ તો ઉપાડો, ખબર પડે. એ જ વાંધો છે કે અમુક લોકો એવા હોય કે જે સામે થઈને લડાઈ લડી શકે, પણ અમુક લોકો મારી આ ફ્રેન્ડ જેવા પણ હોય કે જે બિચારા કઈ બોલી ના શકે, કઈ કરી ના શકે, પણ બધું સહન કરીને જીવી જાય. આખી દુનિયામાં જો કોઈની માથે આભ તૂટી પડ્યો હોય ને દુઃખનો તો એ તમારી ફ્રેન્ડ, બાકી કોઈને તો કાંઈ નહીં. હા તો આપણા લોકોની ઉપાધિ આપણને જ હોય, બીજા કોઈને ના હોય. તું છે ને મારી સાથે મગજમારી કરવાનું બંધ કર. અને આમ પણ આ થોડા દિવસ માટે તારે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે, જેથી કરીને તું મારો મગજ ના ખા. મોકલાય ને મને તો પિયર મોકલાય ને. નવી જો આવી ગઈ છે ઘરમાં, બેહો તમે, મારે નથી બેસવું. છો દામિની, ખરી છે આ, હજી તો આવી છે ત્યાં તો ધમ પછાડા શરૂ કરી દીધા. દેવાંગ, આદિત્ય, હા રાઈટ? શું ફોન કરીને ઓફિસે આવો શું છે બોલો? લાડવો છે કઈ? ના ના, લાડવો નથી, પણ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. જો હું મારી બધી વાત પહેલા કરી દઉં, પછી તમે આગળની વાત તમારી કરજો. હા, તમે જો મને નોકરી આપવા માંગતા હોય, મારા કામની કુશળતા જાણવા માંગતા હોય તો હું 3 કલાક જ કામ કરી શકું છું. 3 કલાકની અંદર મને પગાર જોશે પૂરેપૂરો, લાખ રૂપિયા પગાર લઈશ. તમારું ગમે તેવું કામ હશે એ હું પૂરું કરી નાખીશ, બરાબર છે? હવે તમારા જે કંપનીના વહીવટ હોય મને કહી દો એકવાર, એટલે બધું કામ હું પતાવી નાખીશ. બોલ, થઈ ગયું પૂરું? હા. મારે તમારું કોઈ કામ નથી, બરોબર? આ કંપનીમાં કંઈ જોબ માટે તમને નથી બોલાવી. તો શું ફોન ઉપર ફોન તમારી અસિસ્ટન્ટ ને આ બધા બહારથી ફોન કર્યા કરે કે અમારું એડ્રેસ આ છે, સર આવી જજો, સમયસર આવજો. હા, આટલું માન આપવાની જરૂર શું હતી? તો પછી તમને અહીંયા બોલાવવા માટે, કારણ કે આના સિવાય તો તમને સાચી વાત કરી દઈએ તો તમે અહીંયા આવો નહીં ને. હા, પૈસાનું હતું મેં પહેલા જ કે જો ઓફિસનું પગથિયું ચડીશ એટલે હું રૂપિયા લઈશ, તો તમારામાંથી જ કોઈ બોલ્યું હતું હા વાંધો નહીં તમે આવો, તમને રૂપિયા મળી જશે. હું જ બોલ્યો હતો. હા તો લાવો રૂપિયા મારા. આ મારો રૂપિયા- સમય બગાડ્યો છે તમે, મારો કિંમતી સમય વ્યર્થ કર્યો છે, તો એ પૈસા દેવા પડશે ને. પૈસા આપી દઈશ તમને. હા ભલે, હા, આપો. પહેલા મારી વાત સાંભળો. બોલો. જો તમને તમારા રૂપિયા મળી જશે, હા, પણ એ પહેલા એક કામ છે. હા, તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે? હા, તમારી પત્ની મીરાને ઘરની બહાર કેમ કાઢી મૂકી છે? હા લે, આ પેપરમાં આવ્યું કે ટીવીમાં આવ્યું? હા, તમને કેમ ખબર મારા ઘરમાં શું ચાલી રહ્યું છે? હે, હા તમે લોકો ન્યૂઝ ચેનલ તો નથી ચલાવતા ને? આ કેમેરા છે કઈ? હે, છો એવું કંઈ નથી. હા, હા, મીરા છે ને મારી જૂની ફ્રેન્ડ છે, એટલા માટે એ મને રસ્તામાં મળી હતી ત્યારે ઓળખી ગયો હતો. અને ખાસ એણે મને તમારી વિશે આ બધી વાતો કરી છે. હવે ક્યારેક નાના મોટું ઝઘડા જેવું થાય, હવે એમાં કંઈ આટલું મોટું સ્વરૂપ ના આપવાનું હોય. આ ઘરે બોલાવી લો ને મીરાને. કેમ કેમ કેમ? હા, બિલકુલ નહીં. હા, આ તમે અમારા ઘરની અંદર માથાકૂટ ના કરી શકો. સાંભળી લ્યો, આ મીરા તમારી ફ્રેન્ડ હશે તો તમે સાચવી લો ને. સાચવો છો? સાચવી જ રહ્યા છીએ. અત્યારમાં મીરા અમારી ઘરે જ છે. જો વાહ, એટલા માટે ભાઈ સાહેબ મને ફોન કરીને અહીંયા બોલાવતા હતા કે અહીંયા આવે તો ઓફિસ પર બેસાડીને શાંતિથી આને ટાળી દઈએ. હે, તમારી વાત સાંભળી લ્યો, ખોટી એ છે ઘરમાં રહેતા એને નથી આવડતું. વાતે ગમે ત્યારે રોકટોક કરવી, સમયસર ઘરે આવો. અરે ભાઈ હું ગમે ત્યારે આવું, આવારા માણસ છું.
એક નંબરનો આવારા માણસ એ હું, બરાબર છે? દારૂ પીવા જોવે એટલે જોવે, એમાં ન ચાલે. અને જુગાર રમવા જોવે એટલે જોવે, એમાંય ન ચાલે. એટલે પછી જો મારે જેવી રીતે મારે જીવવાનું હોય એવી રીતે મને કોઈ રોકે કે ટોકે એટલે એને હું પછી મારું. સીધી જ વાત. પણ વાંક એનો ક્યાં છે? વાંક તો તમારો જ છે ને. આ તમને આવા બધા વ્યસનો કરવા જોઈએ છે. હવે તમે જ કહો, આ ઘરમાં તમારી પત્ની હોય તો એને ઘર તો ચલાવવું કે નહીં? હવે તમે પૈસા જ ના આપો કમાણી કરીને તો કેવી રીતે ઘર ચલાવશે? એ નોકરી કરે ને, મેં ના પાડી છે? હે? એના બાપ પાસેથી લઈ આવે, ગમે ત્યાંથી રૂપિયા લાવે, મને રૂપિયા ના આપે એમ થોડી ચાલતી ના હશે. આ લગ્ન કરીને ઘરમાં લાવ્યો છું તો બધા તો એ કરે છે કે બચારો વર બચારો કમાયા કરે અને ઘરમાં રૂપિયા આપ્યા કરે અને મેમ સાહેબ બસ એસો આરામથી જીવવાનું. પણ મારા ઘરમાં ઊંધો નિયમ છે. હું પરણીને લાવ્યો છું એટલે એ મને રૂપિયા આપે ને હું વાપરીને મજા કરું. ઠીક છે, આ તમારા ઘરમાં નિયમ છે ને એ પ્રમાણે મારી ફ્રેન્ડને હું મનાવી લઈશ. એને મારી ઓફિસમાં નોકરી આપી દઈશ અને પગાર પણ સારો કરી આપીશ. ચાલો માની લીધું. પણ પછી આ દારૂ પીવાનું તો બંધ નહીં થાય ને? આ પૈસો જે ઘરમાં આવશે એનું શું કરશો? દારૂ જ પીશો કે બીજું કાંઈ? દારૂ જ પીશ. હા, એમાં કોઈ રોકી નહીં શકે. મેં કીધું ને, એ તો જોશે એ જોશે, એમાં કોઈનું ના ચાલે. અને રહી વાત નોકરી આપવી હોય તો આપો, તમને મજા આવે એ કરો, મને શું વાંધો છે? પણ મને તો મારા પૈસાથી મતલબ છે. હું આવીને પૈસા લઈ જાય છે ને, જો આ એડવાન્સ પગાર આપી દો. ચાલો દારૂ છોડી દો. આ દારૂ પીવો સારો નથી. આ દારૂના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે અને લખેલું આવે છે. છતાંય તમારા જેવા લોકો સમજતા નથી અને પોતાની જિંદગીને જાતે કરીને બરબાદીના રસ્તા તરફ લઈ જાય છે. આ બધું મીરાની પટ્ટી બોલે જ તું. હે, બરાબરનું શીખવાડ્યું લાગે છે. હે, તો સાંભળી લે તું પણ. કહી દેજે એને કે હું એને તેડવા માટે પાછો ક્યારેય નહીં આવું. અરે પણ તમારી અરે જ્યાં રહેવું હોય ત્યાં રહે. મારી પત્ની હતી, હવે નથી. શું નથી? ડિવોર્સ આપી દઈશ, છૂટા છેડા. ખાલી કહેજે એને કે કાગળિયા સહી કરીને મોકલી દઈશ. એને જ્યારે સહી કર્યું હોય ત્યારે કરી નાખે. આજથી એને ના મારા સંબંધ પૂરા. પણ હા? તમારી- આ બહાર ગામમાં જઈને ફરિયાદો કરે તમારા ઘરમાં રહે છે, સારી વાત છે? હવે હું મારી પત્નીને મારા ઘરમાં લાવું? હે, જે તારા ઘરનો આશરો લે, જેનો બાપ ત્યાં પડ્યો છે, એના ઘરે જવાના બદલે આ તારા મિત્ર, તું મિત્ર જો. હે, તું શું છે મને શું ખબર? લેલા મજનુ. ચલ. અરે પણ પહેલા મારી વાત હા, કોઈ બીજાના ઘરમાં પડ્યા હોય ને તો કામ ધંધો કરા. આખો દિવસ પાડાની જેમ સોફા ઉપર ના બેઠું રહેવાય. દામિની, મને તમારા ઘરમાં ખબર નથી ને કે શું કરવાનું, કેવી રીતે કરવાનું. ખબર નથી કેટલો સમય થયો આ ઘરમાં આવી એને. આ તારા લગ્ન કરીને તું ગઈ હતી ત્યારે તું આમનામ જ બેઠી રહી હતી. એ ઘર પણ તારા માટે નવું હતું ને કે ત્યાં વાકી રહીને કામ કરતી હતી. દામિની, કેમ આવું બોલે છે તું? તું મારા ફ્રેન્ડની વાઈફ છે એટલે તું પણ મારી ફ્રેન્ડ જ કહેવાય. ઓહ, હું કઈ તારી ફ્રેન્ડ નથી. મારી સાથે છે ને સંબંધ જોડવાની કોશિશ ના કરતી. તને એમ થતું હોય ને કે તું આ ઘરમાં આવી છે અને મને બહુ ગમે છે તો તારો વેમ છે. આ ઘરમાં મને તું સહેજે નથી ગમતી. આ મહિનોથી થઈ ગયો છે. હવે ઘરની બહાર જવાનું શું લેશો તમે? દામિની, સમજવાની કોશિશ કર. મારી પાસે કોઈ જગ્યા નથી. જેવી મારી કોઈ જગ્યા થશે ને એવી જ હું જતી રહીશ. બસ હા? બહુ જોઈ. તારા જેવી છે ને દુનિયામાં મેં ઘણી જોઈ છે. બિચારી થઈને રહેવા માંગતી હોય પણ બિચારી હોય નહીં. તું કહેવા શું માંગે છે? મેં આટલા સમયમાં એવું તો શું કર્યું છે કે તને હું બિચારી ન લાગી? જો હું એવું નથી કહેતી કે હું સિમ્પથી લેવા માટે અહીંયા આવી છું, પણ મારી મજબૂરી છે. અને દેવાંગ જેવો સારો મિત્ર છે જે મને સપોર્ટ કરે છે, તો તને શું વાંધો છે? કેમ બીજી કોઈ તારી ફ્રેન્ડ નથી જે તને મદદ કરી શકે? હા, મારા ધણી પાસે તારે મદદ લેવી હતી? મેં એને નહોતું કહ્યું કે મને આ ઘરમાં લઈને તો આવો. જતી રહે ને. હવે હું કહું છું તને કે આ ઘરમાંથી જતી રહે. મીરા ઘર છોડીને ક્યાંય નથી જવાની. માટે મહેરબાની કરીને એને ફોર્સ નહીં કર. શું કામ નહીં જાય? મને આ ઘરમાં સહેજે નથી ગમતી. તમે ભલે એને ફ્રેન્ડ માનતા હોય પણ મારા માટે આ મારી સોતન છે. શું બોલે છે દામિની? આ છોદામિની, હા બોલવાની મર્યાદા તો રાખ જરાક. મને લાગે છે કે તું તારા સંસ્કાર પણ ભૂલી ગઈ છે. સંસ્કાર તો મને બહુ સારી રીતે યાદ છે એટલે જ આ મહિના દિવસ સુધી ચૂપ રહી છું. આ તમે તમારા સંસ્કાર ભૂલી ગયા છો. ચૂપ. ગામમાં છે ને બધા વાતો કરે છે. આ આજુબાજુમાં આડોશ પાડોશમાં આપણી વાતો થઈ રહી છે કે ઘરમાં એક જુવાન છોકરીને લઈને આવ્યા છે. કોઈ વાતો નથી કરતું. આ બધી વાતો તે તારા મનમાં વિકસાવી નાખી છે. અને અમે પણ સોસાયટીમાં રહીએ જ છીએ. કેમ અમને કોઈ કઈ કહેવા નથી આવતું? આ બધા તને જ વાતો કરી જાય છે આવી આવીને. ઘરમાં રહ્યો ને તો ખબર પડે. હંમેશા બહાર લઈને જતા રહ્યો આને તો ના ખબર હોય ને. અહીંયાથી ઘરની બહાર નીકળો ને તો બધા જોતા હોય. 17 જણા બેઠા હોય સોસાયટીમાં. ચૂપ. એ બધાને મારે ફેસ કરવાના છે ને
હું કરી લઈશ. મને કોઈ ફરક નથી પડતો કે સામેવાળો વ્યક્તિ શું વિચારે છે અને શું નહીં. મને ફરક પડે છે. આજે તમે નક્કી કરી લો, આ ઘરમાં કાં તો હું રહીશ ને કાં તો આ રહેશે. હા તો નક્કી થઈ ગયું છે. હા ઘરમાં મારી ફ્રેન્ડ મીરા રહે છે. દેવાંગ રહેવા દે. બરાબર. એટલે હું સમજી ગઈ હવે કે તમે તમારી આ ફ્રેન્ડ માટે મને જવાનું કહી રહ્યા છો, તમારી પત્નીને જવાનું કહી રહ્યા છો. દામિની સમજવાની કોશિશ કરે એવું કંઈ જ નથી. શું સમજુ? તું તો વચ્ચે બોલતી જ નહીં. આ બધું તારા લીધે થયું છે. આ તારા લીધે છે ને અમારા સંસારમાં આગ લાગી છે. શું એના લીધે થયું છે? જો મારી વાત સાંભળી લે, એના ડિવોર્સના કાગળિયા પણ આવી જવાના છે અને એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી એના બીજે લગ્ન થઈ જશે ને એટલે જતી રહેશે અહીંયાથી. અહીંયા રોકાવાની નથી કઈ. એટલે પ્લીઝ મહેરબાની કરીને આ સંભળાવવાનું બંધ કરી દે. હા તો જતી રહે ને ત્યારે મને પાછી બોલાવી લેજો, કારણ કે એટલી બેઇજ્જતી મારાથી સહન નહીં થાય. અને તને નાકકાન હોય ને, જરી કઈ શરમ જેવું બાકી રહ્યું હોય ને તો જતી રહે અત્યારે. ક્યાંય જવાની નથી. તારે જવું હોય ને તો જતી રહે. ખોટે ખોટી ધમકીઓ આપે છે વારા ઘડીએ. મને પણ કોઈ શોખ નથી અને તમને ધમકી લાગે છે ને તો ઠીક છે. બીજાના લીધે આપણા સંબંધો તૂટી રહ્યા છે અને હવે એ તૂટીને જ રહેશે. અઠવાડિયાનો સમય છે. અઠવાડિયામાં જો આને વેતી કરવી હોય ને તો કરી દેજો, કાં તો પછી મને છૂટાછેડાના કાગળિયા આપી દેજો. અત્યારે જાઉં છું મારા પપ્પાના ઘરે. અઠવાડિયાનો સમય છે. કાં તો છૂટાછેડાના પેપર્સ. હા તો કાંઈ નહીં, છૂટા છેડાના કાગળિયા મોકલાવી દેજે, સાઈન કરી આપીશ. અરે હોય ત્યારે ધમકીઓ એના હાથ નીચે રાખવા માંગે છે. દેવાંગ, મારા લીધે શું કામ આવું કરે છે? તારું ઘર ન ભાંગ. જો હું તો પારકી કહેવાય, કાલ જતી રહીશ, પણ દામિની સાથે તારે આખી લાઈફ કાઢવાની છે. પ્લીઝ સમજવાની કોશિશ કર. સમજી રહ્યો છું. જો હું તારા માટે જે કંઈ પણ કરું છું ને એમાં મારો કોઈ સ્વાર્થ નથી. ખબર છે મને. મદદ કરવા માંગુ છું તારી અને મદદ કરું છું તો એમાં શું ખોટું છે? પણ છતાંય હા મારી પત્ની જે સમજવા તૈયાર જ નથી. હવે એણે તો મને સમજવો જોઈએ કે નહીં? પણ નહીં, ક્યારેય પણ મને સરખી રીતે સમજ્યો નથી એણે. દેવાંગ, મેં સાંભળ્યું કે આ દામિની ડિવોર્સ માંગે છે તારી પાસેથી અને સાથે સાથે 50 લાખ રૂપિયા પણ. આ વાત સાચી છે? હા આ વાત સાચી છે. હા જો ને એ દિવસે એના પિયર ગઈ ત્યાર પછી ઘરે આવવાનું નામ નથી લેતી. મેં ઘણા પ્રયત્નો કર્યા કે એને સમજાવીને ઘરે પાછી લાવી શકું, પણ જો ને હવે એને આવવું જ નથી તો પછી શું કામ ખોટી ઘરે લાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. સમજાઈ ગયું છે મને કે હકીકતમાં હું જ ખોટો છું. દેવાંગ, આ તો ખોટું કહેવાય ને. પત્ની છે એ તારી, તારે એને સમજાવવી જોઈએ, મનાવવી જોઈએ. આજ સુધી જે વાત માટે તું આદિત્યને કોસે છે હવે તું પણ એ જ કરે છે. બધા સંબંધો સાચા જ હોય છે, પણ સૌથી મહત્વનો સંબંધ હોય છે પતિ અને પત્નીનો, જ્યાં સમજણ, પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી હોવી જરૂરી છે. તને શું લાગે છે મીરા, આ બધું તારા આવ્યા પછીનું થયું છે એમ? નહીં, પહેલેથી. આ દામિની જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી છે ને ત્યારથી આવી જ રીતના રહે છે. ક્યારેય પણ મારા મમ્મી પપ્પાનું સન્માન નથી કર્યું. અને જો ને મારા પપ્પા એ ગયા ત્યાર પછી મમ્મી એકલા છે ઘરમાં, પણ એમ છતાંય હંમેશા એવી જ જીદ લઈને બેઠી છે કે આપણે લોકો એ નોખા થઈ જવું છે. હવે તું જ કે ને, ઘરમાં 3 વ્યક્તિઓ છે તો 3 વ્યક્તિનું કામ ના કરી શકે? આટલી નાની વાતમાં ઘર ન ભંગાય. અને તું સમજ, જો તું ઘર ભાંગીશ ને તો બંને બાજુ તારી જ નુકસાની થશે. એક તો તારી જીવન સાથે તને છોડીને જાય છે અને માથે જતા 50 લાખ રૂપિયા આપવાની વાત છે. તારું ઘર ધોવાઈ જશે દેવાંગ આમાં ને આમાં. જે થવાનું હશે ને થઈને જ રહેશે. એને ક્યારેય હું બદલી નથી શકવાનો. જો મારા નસીબમાં લખ્યું હશે ને તો આપી દઈશ એને પૈસા. અને આમ પણ અરે ફસાઈ ગયો છું મીરા. આ તું કહે છે ને કે હું આદિત્યની જેવું કરી રહ્યો છું. નહીં, હું એના જેવો જરાય નથી. હકીકતમાં તો તું અને હું આપણે બંને એક જ હોડીમાં બેઠા છીએ, પણ છતાંય બંનેના કિનારાઓ અલગ અલગ છે. હા, તને આદિત્ય કુમાર સાથે એમના ચરિત્રની સાથે વાંધો છે, એવી જ રીતે મને દામિની સાથે પ્રોબ્લેમ છે. હે પત્ની કે જે પત્ની ક્યારેય પણ મને પતિ તરીકે સ્વીકારી નથી શકી. તું જ કે ને
હવે એની સાથે સંબંધ રહે તો પણ શું વાંધો છે અને ન રહે તો પણ શું ખોટ છે? દેવાંગ, સાચું કહું ને તો હવે મને બહુ અફસોસ થાય છે કે હું તારા ઘરે આવી. મારે આવવાની જરૂર જ નહોતી. હું આવીને પછી જ બધું થયું છે. માનું છું કે દામિનીનો સ્વભાવ ખરાબ હશે, પણ અત્યાર સુધી તું ક્યારે રિએક્ટ નહોતો કરતો ને. હું આવી પછી આવું થાય છે. તો સારું થયું ને કે તું આવી, પછી હું મારા માટે સ્ટેન્ડ લેતો તો થયો. પહેલા બોલી પણ નહોતો શકતો. જ્યારથી તને સમજાવી રહ્યો છું ને ત્યારથી મને પણ એક વાત સમજાઈ ગઈ કે જો સામે નહીં બોલીએ ને તો કોઈ પણ વ્યક્તિ આપણી વેલ્યુ નહીં કરે. અને ખાસ આપણી પત્ની, એના હાથ નીચે દબાઈને જ રહેવું પડશે. એની માનસિકતા, એની આઈડિયોલોજી કંઈ જ સમજાતું નથી મને. અને એટલા માટે જ મેં હવે નિર્ણય કરી લીધો છે. શું? તું ઘરે ચાલ, હું આ નિર્ણય હું તને મમ્મીની સાથે જ જણાવવા માંગુ છું. ચાલ, હું મમ્મી સાથે ડિસ્કશન કરી લઉં. દામિની સાથે કઈ વાત થઈ? શું કહે છે? જુઓ, હા દામિની છે ને ઘરમાં આવવા નથી માંગતી. એને કોઈ પણ હિસાબે 50 લાખ રૂપિયાની સાથે સંબંધ છે, મારી સાથે નહીં. મેં એને ઘણી સમજાવી, ઘણા પ્રયત્નો કર્યા, પણ છેવટે 50 લાખમાંથી 40 લાખ રૂપિયા આવીને ઊભી રહી ગઈ છે. પણ દેવાંગ, આ તારા સસરા અને એની સાથે વાત કર ને. કરી હતી. સસરા પણ એનો જ પક્ષ લઈ રહ્યા છે અને કહેતા હતા કે જમાઈ રાજા આવી રીતે કોઈ છોકરીને તમે ઘરમાં લઈને આવો એ સારું ન લાગે. હવે તમે જ કહો શું કરવાનું મારે એનું? અને આમ પણ હા ગઈ છે ને એ તો સારું જ કર્યું છે. હા ક્યારેય પણ ઘરમાં ધરાઈને ધાન નથી ખાવા દીધું. બેટા, પણ તને એવું નથી લાગતું કે આટલા બધા રૂપિયા 40 લાખ ઓછા થોડા કહેવાય? એવું કામ કર ને, સમાધાન કરી લઈએ. આપણે દામિનીને પાછી લઈ આવીએ. સમાધાન? કેવી રીતના સમાધાન થઈ શકે? તમે જ કહો ને મમ્મી. જ્યારે સામે વાળું વ્યક્તિ સમજવા તૈયાર નથી તો એની સાથે સમાધાન ક્યાંથી કરું? જુઓ, હવે છે ને હું કંટાળી ગયો છું. આમ પણ આવું જીવન જીવીને પણ શું ફાયદો છે કે જ્યાં મારી જ પત્ની મારા ઉપર શક કરતી હોય, જે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે થઈને ન જાણે કેટલાય શબ્દો બોલી નાખતી હોય. જાણો છો કે તને પણ આ દામિની જે પણ કાંઈ કહે છે ને એનું દુઃખ લાગતું હશે, પણ દીકરા, હા દામિની જો છૂટાછેડા કરશે તો તને ખબર જ છે ને કે આ જમાનામાં આ જનરેશનના છોકરાઓ કઈ રીતે જીવે છે. અને આપણે અત્યારે છોકરીઓની પણ અછત છે. પછી તું કુંવારો રહીશ, તારા લગ્ન કરવા બીજે પછી બહુ કઠિન થઈ જશે. નહીં થાય એવું કંઈ પણ. જો જેવી રીતના હું મારી લાઈફ જીવી રહ્યો છું ને એવી જ રીતના અત્યારે મારી ફ્રેન્ડ આ મીરાની પણ હાલત છે. મીરાને પણ આ આદિત્ય ડિવોર્સ આપી દેશે, પછી મીરા એ શું કરશે? એનું શું થશે? જુઓ, તારી વાત મને સમજાય ને, શું કહેવા માંગે છે? હા દેવાંગ, તું ક્યારનો ગોળ ગોળ વાત કરીએ જાય છે. કાંઈ સમજાય એવી વાત કર ને, તો મને પણ ખબર પડે કે તારો ઈરાદો તો મને પણ ખબર પડે કે તું શું કહેવા માંગે છે. ત્યાં પણ તે કંઈ વાત ના કરી. મમ્મીની સામે કહીશ તો કે હવે કે શું છે એ વાત? મમ્મીની સામે કહીશ? શું વાત છે દીકરા? કઈ વાતની વાત કરે છે મીરા? વાતમાં એવું છે કે દામિની તો ડિવોર્સ આપવાની જ છે, આદિત્ય પણ ડિવોર્સ આપી દેશે, તો હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. શું? શું? દેવાંગ, તું શું બોલે છે? આ લાંબો વિચાર કર. એમ થોડી લગ્ન થતા હોય. પણ મીરા, દેવાંગ પણ તારી ભલાઈ માટે જ વાત કરે છે ને, તો તારે દેવાંગ સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? અને આમ પણ તમે વર્ષોથી જૂના મિત્રો છો, તો પછી તને પણ દેવાંગની જાણકારી હોય ને. વાત એ નથી આંટી. દેવાંગ બહુ સારો વ્યક્તિ છે, તો શું આટલા દિવસ તમારા ઘરમાં રહી હોય ને એના ભરોસા ઉપર. પણ મને સમાજનો ડર લાગે છે. કાલ સવારે લોકો વાતો કરશે ને કે પહેલાં તો સતી સાવિત્રીની જેમ રહેતી હતી અને
અચાનક જ આ શું થયું કે પોતાના બેસ્ટ ફ્રેન્ડનું ઘર ભંગાવીને લગ્ન કરી નાખ્યા? મીરા, લોકો જે વિચારે તે આપણે શું કરવું છે ને એ આપણે જોવાનું હોય. દેવાંગને અને મને કાંઈ વાંધો નથી, તો પછી તું લોકોનું શું કામ જોવે છે? અને આમ પણ આ લોકો અત્યારે અને આવી પરિસ્થિતિમાં પણ વાતો કરી જ રહ્યા છે ને, વધારે વાતો કરશે, બીજું શું. અને ખાસ વાત કે જો હા આદિત્ય અને દામિની એ બંને આપણને ચેલેન્જ કરવા માગે છે અને એ લોકોના મનમાં એવું છે કે આપણે લોકો એમના હાથ નીચે આવી જઈશું અને એની બધી બાબતો સાથે સમાધાન કરી લઈશું. પણ નહીં મીરા, આખરે આપણને પણ આપણું જીવન જીવવાનો હક છે. ક્યાં સુધી એ લોકોના હાથ નીચે દબાઈ દબાઈને જીવીશું? જો હું તો એવું જ માની રહ્યો છું કે હકીકતમાં આવું કરવું ના જોઈએ, પણ એમ છતાંય એ લોકોને સબક શીખવવા તો સબક શીખવવા. આપણે લોકો એક થઈ જઈએ એમાં કંઈ વાંધો નથી, કંઈ ખોટું નથી. હા બેટા, માની જા ને આ વાત. ઠીક છે. આ છે ને અમારું ઘર છે. સરસ છે આંટી. ગમ્યું? હા. કોણ કહું છું ને આદિ, આ મારી ક્લાસમેટ હતી ને એની દીકરી છે. અમે એની મમ્મી અને હું અમે સાથે ભણ્યા છીએ અને માર્કેટ જતી હતી ને ત્યાં દીકરી મને રસ્તામાં મળી એટલે હું એને અહીંયા લઈ આવી. હાય મીરા. હા બેટા. આદિ સારું, ચલો તો હું નીકળું, મારે એક ઓફિસમાં. મિનિટ બેસ તો ખરા. કેમ? અગત્યની વાત કરવાની છે. તો શું અગત્યની વાત? ફટાફટ બોલો, લેટ થાય છે મારે. બેટા આદિ, હા. આ છોકરીને એમને એમ ઘરે નથી લઈ આવી. તારા લગ્નની વાત કરવા માટે. તને આ છોકરી પસંદ છે? કેવી વાત કરો છો તમે? મતલબ કે હા શું છે, રીત છે કઈ? આ છોકરીને લઈને આવી ગયા અને હવે મને સામે જઈને સવાલ પૂછો છો? અરે પણ તમે પૂરી વાત સાંભળો તો કોઈ કઈ બોલે ને. હા બેટા, આ બહુ સારી છોકરી છે. બેટા મીરા, તું કેટલું ભણી છો? આંટી ડિપ્લોમાનો કોર્સ કરું છું. અને તારા પપ્પા શું કરે છે? પપ્પા બિઝનેસમેન છે. મમ્મી? કેટલા વખતથી તારી મમ્મી મળી નથી. ફોનમાં વાત થાય પણ આમ તો કોઈ દિવસ ટાઈમ નથી મળ્યો. લે તમે નિરાતે પૂછી લ્યો કે શું કરે છે શું નહીં, પછી મને કહી દેજો. હા, અને જુઓ, સોરી ખોટું નહીં લગાડતા, પણ અત્યારે કોઈ આ વાત કરવાનો મતલબ નથી. હા, જ્યારે વાત ચાલશે ત્યારની વાત ચાલે ને અચાનક મારા મમ્મી છે ને ખબર નહીં અહીંયા ડાયરેક્ટ છોકરીને લઈને કોણ આવતું હશે, આ બધી વાત તમે એમના મમ્મી પપ્પા સાથે કરી શકો ને. પણ હાદી, પહેલા મને વાત કરવી જોઈએ ને. અમે બંને એકબીજાને મળીને વાત કરી લેત. આંટી તને ગમતી હોય ને તો વાત કરી લે ને દીકરા, પછી આગળ જોયું જશે. શું જોયું આટલો જશે? ખડૂસ કેમ છે? ઓહ, એક્સક્યુઝ મી, ખડૂસ એટલે કહેવા શું માંગો છો? ઘરે આવેલા મહેમાન સાથે આવી રીતે કોણ વાત કરે? હા, તો તમને સાથે હું સભ્યતાથી જ વાત કરું છું. હા, ઘરે આવી રીતે જોવા માટે કોણ આવી જાય, અને એ પણ એકલી છોકરી. અરે મમ્મીને કેવું જોઈએ ને, એ લઈને આવ્યા છો. આપણે જરા સમજવું જોઈએ ને કે આવી રીતે કોઈના ઘરમાં ઘૂસીને સામેથી છોકરા જોવા માટે ન જવાય. પણ બેટા આદિ, એને તો ખબર પણ નહોતી કે હું તારા સગપણની વાત કરવાની છું. આ તો મને ખબર પડી કે મારી બેનપણીની દીકરી છે એટલા માટે હું એને ઘરે લઈ આવી અને મને સારી લાગી એટલા માટે મેં તને કીધું કે આની સાથે લગ્ન કરી લે. કેવી લાગી કેવી વાત કરી લે. બસ ધીરજ રાખો થોડી. હા, લગ્ન કરી લે, તરત ડાયરેક્ટ વાત કરી નાખવાની. મમ્મી પ્લીઝ સમજો તમે. હા જુઓ, હા મમ્મી છે ને બહુ ઉતાવળા છે, એટલા માટે ગમે ત્યારે ગમે તેવું ડિસિઝન લઈ લે. માફ કરજો, પણ તમને વાત નહોતી કરી તો સોરી. હા જુઓ, ઘરે આવ્યા કંઈ વાંધો નહીં. હા, મેં તમને જોઈ લીધા, તમે મને જોઈ લીધા. હવે વિચારી લેજો મારી સાથે ખડૂસ સાથે લગ્ન કરાય કે ના કરાય. પણ આદિ, આવી રીતના કોણ વાત કરે? બિચારી છોકરી. છોડો ને, એમના દેખીતા જ સ્વભાવ એવો લાગે છે. ગુસ્સાવાળો માણસ દેખાય છે તમારો છોકરો મને. બહુ જ. ના ના બેટા, એ તો ખાલી મજાક કરે. મને એની બધી ખબર છે. એનો સ્વભાવ જ આવો છે. આદિ, આદિ તો આમ તો ડાયો જ છે મારો દીકરો. બેટા આદિ, મહેમાન આવે ને એની સાથે સરખી વાત કરાય. તમે કરો ને, મેં ના પાડી. સરખી વાત કરી લ્યો, સરખી વાત કરજો મારા મમ્મી સાથે. ચાલો હું જાઉં.
હા હા વાંધો નહીં જાઓ. પણ મેં તને કીધું ને એ યાદ રાખજે જા ત્યારે. હા તો જાવ જ છું, કઈ વાંધો નહીં. અને એમ પણ તમે કઈ એકાંતમાં અમને વાત કરવા માંગતા હોય ને તો હું વાત કરવા માટે તૈયાર પણ નથી, સમજ્યા તમે? હા પણ આ તમારો દીકરો તો ખરેખર ખડૂસ છે હો. નાના બેટા એનો સ્વભાવ એવો છે. મેં નો કીધું એની સામે કે પહેલેથી આવો મજાકિયો છે એ તો તને એવું લાગે. પણ બેટા તને મારો દીકરો આદિ ગમ્યો? દેખીતા તો સારો લાગે છે, પણ જો સ્વભાવ ખરેખર આવો હોય ને તો મારે વિચારવું પડશે. અરે ના આવે, એ તો ખાલી એમ મજાક કરતો હોય. દિલનો બહુ સાથ છે અને સારી એવી કંપનીમાં નોકરી કરે છે, એનો પગાર ઊંચો છે. અને બેટા એને કોઈ વ્યસન નથી. ઠીક છે આંટી, હું વાત કરી જોઈશ મમ્મી સાથે. તમે ઘરે ક્યારે આવો છો હવે? હવે આ સગપણની વાત ચાલી જ છે તો પછી તારે મમ્મી અને પપ્પા સાથે વાત કરવા આવી જ પડશે ને. હા આંટી, એક દિવસ ટાઈમ કાઢો, ફ્રી થઈને ઘરે આવો. મમ્મી પણ તમારી ઘણી બધી વાતો કરતા હોય છે. અમે સ્કૂલમાં આવા ફ્રેન્ડ હતા, આમ કરતા હતા, આમ બહાર જતા હતા. તમને મળીને બહુ ખુશી થઈ. અને મને તને મળીને. ચલો ત્યારે મોડા ચાલો. હા બેટા, અને મેં તને વાત કરી ને એ વાત જરૂરથી ઘરે કરજે. હું ખરું તારા નહીં? ના આવે, તારા મમ્મી સાથે વાત કરજે. હા હાય, આવી ગયો. તો જઈએ હવે? હા જઈએ ને, એમ પણ લેટ થઈ ગયું છે. પણ એક વાત કરવી હતી, પછી જઈએ. રસ્તામાં કરી? રસ્તામાં થાય એમ નથી, અહીંયા જ કરી લઈએ તો. જો દામિની, આપણે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. મતલબમાં કોલેજ આપણે સાથે કરી, જોબ આપણે સાથે કરીએ છીએ. મારો કહેવાનો મતલબ કે આ મમ્મી અચાનક જ આજે એક છોકરીને લઈને ઘરે આવ્યા. અરે વાહ, તો તે જોઈ છોકરીને? અરે વાત તો સાંભળ, મને થોડી ખબર હતી કોઈ છોકરીને જોવા માટે લાવ્યા છે. મને આવીને કહે છે કે જો આ મારી બેનપણીની છોકરી છે અને તું એને જોઈ લે, છોકરીને કે તું આને જોઈ લે, આ જો પસંદ હોય તો વાત આપણે આગળ ચલાવી દઈએ. એના મમ્મીને મેં વાત કરી દીધી છે. અરે પણ મેં કીધું શું છે મમ્મી આ બધું? હા તો આદિ, તે મને કહ્યું ને કે છોકરી આવી, એમાં હું સમજી ગઈ હતી કે તને જોવા માટે આવી હતી, અને તું ના સમજ્યો. સમજી ગયો તો, પણ એને મતલબમાં આવી રીતે કોણ જોવા માટે આવતું હશે? મને વાત તો કરવી જોઈએ ને. અને મારે કોઈ છોકરી સાથે લગ્ન એટલે કરવા છે, પણ એક છોકરી સાથે. બીજી કોઈ છોકરી સાથે મારે લગ્ન નથી કરવાના. મારે કોઈ છોકરીને જોવી પણ નથી. પણ કેમ? એ છોકરી હવે સારી નહોતી? સારી હશે, પણ મારા માટે યોગ્ય નહોતી. મારા માટે એક જ યોગ્ય છે. તે ગર્લફ્રેન્ડ બનાવી રાખી છે? મને કીધું પણ નહીં. હા, આપણે બંને બાજુ બાજુમાં રહીએ છીએ, એટલા સમયથી ઓળખીએ છીએ. હા, નાના હતા ને ત્યારથી સાથે રમતો રમીએ છીએ, અને તે મને વાત ના કરી. જો હા, નાના હતા ત્યારે આપણે સાથે રહ્યા છીએ, રમ્યા છીએ, ઓળખ્યા છીએ, પણ સાચી મિત્રતા કોલેજમાં જ થઈ હતી. ઠીક છે, ત્યાં સુધી મતલબમાં આપણે સ્કૂલ અલગ હતી તો મતલબ એટલું બધું બોલતા નહીં. અને જોબ કરતા થયા એટલે મોટા થયા એટલે આપણને બંનેને સમજણ આવી ગઈ. હું તને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આઈ લવ યુ. હા, મતલબ કે મને તું પસંદ છે, તારી સાથે મારે લગ્ન કરવા છે, તારી સાથે રહેવું છે. હા, તારા સિવાય મને કોઈ બીજી છોકરીના વિચાર આવ્યા નથી ને આવશે પણ નહીં. તારી આ મજાક કરવાની ટેવ છે ને હજુ ના બદલાઈ. હું મજાક કરું છું? નહીં. કેવી માણસ છે તું? જો આટલા સમયથી આપણે બંને એકબીજા સાથે ખુશ છીએ. તું હંમેશા મારી સાથે જ બહાર આવે છે, મૂવી જોવા પણ મારી સાથે આવે છે, ગમે ત્યાં જવું હોય તો પહેલાં તું મને ફોન કરે છે. અને હા, તું આને ફ્રેન્ડશિપ માને છે? એક મિનિટ, મને સમજવા દે. તે મને લવ યુ કીધું. હા તો સમજો. હા તો સમજો. મેં તને લવ યુ કીધું, એનો મતલબ એ કે હું સમજી ગયો છું કે આપણી બંનેની ફ્રેન્ડશિપ નથી. હા છે ને, આપણે બંને મનોમન એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણે બંને લગ્ન પણ કરી લેવા જોઈએ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું દામિની, પ્લીઝ. હા, તું બધા ઓળખે છે, બધા આપણને ઓળખે છે અને તું પણ મને સારી રીતે ઓળખે છે. આપણા બંનેની જોડીથી બેસ્ટ જોડી બીજી કોઈ ના હોઈ શકે. જો તું મને અચાનક શોક પર શોક દઈ રહ્યો છે. પહેલા તો તે મને કહ્યું કે છોકરી જોવા આવી, પછી તે લવ યુ કહ્યું, પછી તે કહ્યું કે તારે મેરેજ કરવા છે. જો આ બધું મારા માટે બહુ ફાસ્ટ થઈ રહ્યું છે.
મને સમજવા જાણવા માટે થોડો સમય આપ. સમજવું જાણવું કંઈ નથી. પ્લીઝ તું સમજી જ ગઈ છો હું શું કહેવા માંગુ છું. સમજવાની કોશિશ કર. હા, મમ્મી એક છોકરી બતાવી છે, કાલ સવારે ઢગલો કરશે. આ ડઝન છોકરીઓને જોઈશ ને તો પણ હું હા નથી પાડવાનો, કારણ કે ફક્ત મારા મનમાં દિલમાં તું છે અને હું તને પામવા માંગુ છું, તારી સાથે રહેવા માંગુ છું. તને હું નથી ગમતો? ના ભાઈ, હું નથી. તો પછી હા જો સમજ ને પ્લીઝ દામિની. હા છે ને મારું મગજ સાવ ફરી ગયું છે. મારી વાત તો સાંભળ. તું જે રીતે વિચારે છે ને મેં એ રીતે નથી વિચાર્યું. હું આપણી ફ્રેન્ડશિપ રીતે જોતી હતી. હવે લવશીપ રીતે જો. હવે લવશીપની રીતે જો કે આપણે બંને એકબીજાને લવ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, રિલેશનમાં છીએ, એવી રીતે વિચાર કર ને. હા પ્લીઝ દામિની, જો મમ્મી કંઈ નવું ઊભું કરે ને એ પહેલાં મારે વાત કરી દેવી છે કે દામિની મારી સાથે પ્રેમ કરે છે, અમે બંને લગ્ન કરવા માગીએ છીએ. હવે તમે કોઈ જગ્યાએ વાત નહીં ચલાવતા, એટલે વાત ત્યાં સ્ટોપ થઈ જાય. પણ હું શું કહું છું, જો લગ્ન કરવાની વાત છે, પ્રેમ કરવાની વાત છે, તો આવી રીતે ના થાય ને. સમય થોડો કેટલો સમય જોતો જ તારે? થોડો તો સમય આપ. સમય આપ્યો જ ક્યાં છે તે ક્યારનો બોલ કરે છે. હા સારું, ચાલ થોડો સમય આપી દઈશ, સાંજ સુધીમાં કહી દેજે. બસ ચાલ. હા તો સુધીમાં હા કાલ સુધીમાં કહેજે. ચાલ. આવી ગઈ બેટા, હાથ મોઢું ધોઈ લે, રસોઈ તૈયાર છે, જમી લે. દામિની, કેમ ઉદાસ છો બેટા? શું વાત છે? મમ્મી મારે નથી જમવું, તમે લોકો જમી લો. પણ કેમ નથી જમવું? શું થયું? જુઓ મમ્મી, મેં છે ને તમારાથી કોઈ વાત છુપાવી નથી. મારા જીવનમાં જે પણ કાંઈ થાય એ બધું જ હું તમને કહી દઉં છું, અને આજે પણ હું કોઈ વાત છુપાવવા નથી માગતી. બોલને, પણ શું વાત છે? તું કહીશ તો મને ખબર પડશે ને. મમ્મી, આ આપણો પાડોશી હાદીને તો તમે ઓળખો છો ને? હા. તો એ મને પ્રેમ કરે છે. શું? હા, આજે એણે મને કહ્યું કે તારે અને મારી વચ્ચે ફક્ત દોસ્તી નહીં પણ પ્રેમ છે. હું ફક્ત તને મારી ફ્રેન્ડ નહીં પણ પ્રેમ કરવા લાગ્યો છું. પછી તારું શું કહેવાનું છે? તે શું કીધું એને? જો મમ્મી, હું એને પ્રેમ નથી કરતી, અને કદાચ કરતી પણ હોઉં તો મને યોગ્ય નથી લાગતું. તમે જ વિચાર કરો ને, અમે લોકો નાનેથી મોટા સાથે થયા છીએ. મેં ક્યારે એને એ નજરથી જોયો જ નથી. એક સારા મિત્ર તરીકે મેં એને હંમેશા જોયો છે. હવે નાનેથી મોટા હારે થયા છીએ, હારે ભણ્યા છીએ, બધી જગ્યાએ અમે સાથે ને સાથે હોઈએ છીએ, અને હવે લગ્ન કરીશું તો આડોશ પાડોશમાં ને બધા કેવી વાતો કરશે. પણ બેટા, તે આદિની વાત જણાવી દીધી કે તું એને પ્રેમ નથી કરતી? નહીં મમ્મી, મારી હિંમત જ ના થઈ. એ જે રીતે વાત કરતો હતો ને, હું એનું દિલ તોડવા નહોતી માગતી. મેં એને વાત નથી કરી કે હું એને પ્રેમ નથી કરતી, પણ ફક્ત એક મિત્ર માનું છું. તો પછી તારે આ વાત આદિને જણાવવી પડશે કે તું એને પ્રેમ નથી કરતી, નકરી બ્રહ્મમાં રહેશે અને ખોટો વાટે રહેશે કે તું એને આજની તો કાલે કહીશ કે તું પણ એને પ્રેમ કરે છે. પણ મમ્મી, હું કઈ રીતે વાત કરું? મને ડર છે કે જો હું એને આ વાત કરીશ ને તો અમારી ફ્રેન્ડશિપ પણ તૂટી જશે, અને એઝ અ ફ્રેન્ડ હું એને ખોવા નથી માગતી. મારા લાઈફમાં એ બહુ અગત્યનો છે. મારી બધી જ વાત હું એને કરી શકું છું. કોઈ પ્રોબ્લેમ હોય તો પણ હું એની સાથે શેર કરું છું. એ મને મદદ કરે છે, ઓલવેઝ એ મારી સાથે રહ્યો છે. જો હું એને આવું કહીશ ને તો એનું દિલ તૂટી જશે. મમ્મી, એક કામ કરો ને, તમે એના મમ્મી સાથે વાત કરો ને. એના મમ્મીને કહો કે એ હાદીના લગ્ન બીજે કરાવી દે. દામિની, તારી વાત બરાબર છે, પણ આપણે આદિના મમ્મીને આ વાત ન કરાય. એ આદિ જોઈ લેશે.
આપણે ફક્ત આપણું કરવાનું, તારે એને જણાવી દેવાનું, વાર્તા પૂરી થઈ જાય. મારે જ કહેવું પડશે. હા, અને એવું હોય તો તું કહેતી હોય તો હું એને સમજાવી દઉં. ના ના, એને એવું લાગશે કે મેં તમને વાત કરી દીધી અને એને ઇન્સલ્ટ જેવું લાગશે. હું જ એને હિંમત કરીને વાત કરી દઈશ અને એને સમજાવીશ કે આપણે ફ્રેન્ડ છીએ ને બરાબર છે. આ ફ્રેન્ડશિપ અહીંયા સુધી રહીને તો જ વધારે સારું છે. એને લાઈફમાં કોઈ બીજો સારો જીવનસાથી મળી જશે. બરાબર છે તારી વાત, તો એને સમજાવી દે અને સમજદાર છોકરો છે, સમજી જશે. ટેન્શન ન લે અને ચાલ જમવાનું તૈયાર છે ને તો તું જમી લે. હા હા, ભાઈ ક્યાં છે? ભાઈ બસ બહાર ગયો છે, થોડુંક કામ હતું એને. સારું, ચાલો. મમ્મા, મેં તમને ફાઇલ આપી હતી ગઈકાલે સાંજે, ક્યાં મૂકી? રસોડામાં ફ્રીજ ઉપર મૂકીશ. પણ દેવાંગ, તમે પણ છો ને ફ્રીજ ઉપર મૂકી દીધી ફાઇલ. મારું મગજ કામ નથી કરતું, તો મારી વાત ધ્યાનથી સાંભળ તો તને વાત કરું. મગજ કામ નથી કરતું? શું થયું છે મમ્મી? કઈ તકલીફ જેવું છે તો દવાખાને જઈ આવે, ડોક્ટરને બતાવી દઈએ, બોલાવી લઉં એમને અહીંયા? દવા લેવા નથી જાવી, મારી વાત સાંભળ. હા બોલો, શું થયું છે? દામિની સવારે ઓફિસથી ઘરે આવીને તો એને મને એક વાત કરી. શું વાત કરી? વાત જાણે એમ છે કે આપણા પાડોશી ને હિરલબેન, હા હા, હિરલબેન ને ઓળખું, બોલો ને. શું? નો છોકરો આદિ. હા, હવે હાદી અને હું બંને સાથે સાથે રમીને તો મોટા થયા છીએ. વાત શું? તો એમ છે કે આદિએ દામિનીને એવું કીધું કે એ દામિનીને પ્રેમ કરે છે. હા, શું વાત કરો છો મમ્મી? હાદી દામિનીને? અરે આવું કેવી રીતે બની શકે? આપણે પડોશીઓ છીએ, આ સાથે સારો વ્યવહાર છે, તો એનો મતલબ એ નથી કે આદિત્ય દામિની ઉપર આ રીતે નજર ખરાબ કરે. હા, તે વાત તારી સાચી છે, પણ દામિની મને એમ કીધું છે કે આદિ મને પ્રેમ કરે છે, પણ મમ્મી હું આદિને પ્રેમ નથી કરતી. તો પછી ક્યાં કઈ સવાલ જ છે મમ્મી? ખોટે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. હાદીએ જે કે પણ કહ્યું છે, હું અત્યારે જ એને બોલાવીને કહી દઉં છું કે એણે આ જે કે પણ કર્યું છે એને ખોટું કર્યું છે. આવી રીતે પડોશીઓમાં ક્યારેય પણ કોઈ વ્યવહાર ના થાય, એને સમજવું જોઈએ. તારી વાત સાચી છે, પણ આ જ વાત મેં દામિનીને કીધું કે તું આદિત્યને કહી દે કે ભાઈ આ વાત શક્ય નથી, હું તને પ્રેમ નથી કરતો, એટલે તું બ્રહ્મમાં નહીં રહેતો અને મને ભૂલી જાજે. હા, તો શું કહ્યું એણે? દામિની કીધું મમ્મી હું એને મળીને રૂબરૂ જ વાત કરીશ. તો છતાં મેં દામિનીને કીધું એવું જ તું મને કે હું એને વાત કરી લઉં, એને સમજાવું કે જો આપણે એક સોસાયટીમાં રહેવું, આ બાજુમાં રહીએ છીએ, સારા પાડોશી છીએ, આવી રીતના વાત કરવી યોગ્ય નથી ને. બરાબર છે. અને આમ પણ આવું જો કંઈ પણ ફેલાશે ને તો લોકો આપણી જ થૂતું કરશે. આખી સોસાયટીમાં વાત ફેલાઈ જશે કે આ લોકોની વચ્ચે લફરું છે. અને જો મમ્મી એકવાર એવું થયું ને તો બેનનું તો ઠીક છે, પણ પછી મારું ક્યાંય નહીં ગોઠવાય. મતલબ કે સમાજમાં ફેંકાઈ જઈશું, એ વાત 2 નંબરની છે. પણ એવું બનશે જ નહીં. આપણને આપણી બેન ઉપર ભરોસો છે ને કે એ એવી નથી, બસ. અને આદિત્યને રહ્યો જવાબ દેવાનો હતો, એ તો સારી રીતે દઈ દેશે. અને આદિ સમજદાર છોકરો છે, એ સમજશે કે આવી રીતના કોઈની બેન દીકરી ઉપર એને યોગ્ય ન હોય ત્યાં સુધી પર નજર ના રખાય. જો મમ્મી, આદિત્યમાં આમ જોવા જઈએ તો કંઈ વાંધો તો નથી, સારો છોકરો છે, કમાય છે પણ સારું, અને ઉલટાનો આપણે બધી રીતે એને ઓળખીએ પણ છીએ. પણ આ પાડોશીઓમાં આવું બધું મને જરા યોગ્ય નથી લાગતું, અને એટલા માટે એને સમજાવવો રહ્યો. એટલે એક કામ કરું છું, જો હા દામિની બેન સમજાવી શકે તો ઠીક છે, પણ જો એ વાત ના કરી શકે એમ હોય ને તો હું જઈશ, હું મારી રીતે વાત કરી લઈશ. ના ના, તું નહીં કહેતો, નકર આદિને ખોટું લાગશે કે જો એની બેને એના ભાઈને વાત કરી દીધી, અને એ વાત સારી નહીં લાગે. નહીં સમજે તો હું સમજાવીશ એક માના નાતે. મારી વાત એ જરૂરથી માનશે, ટાળશે નહીં. અને તમારા બેની દોસ્તી વચ્ચે જરાય આટ ન આવે. ઠીક છે, હવે એ તો હું ધ્યાન રાખીશ અને એને ખબર પણ નહીં પડવા દઉં કે આવું બધું થયું છે. હા પણ મમ્મી, મારે બીજી એક વાત પણ કહેવી હતી. બોલ. હા, દામિની બેન આ વાત આવીને ઘરમાં કરી રહી છે તો ક્યાંક એવું તો નથી ને કે એનો લગ્ન કરવાનો વિચાર હોય? નકર પછી એ તમને વાત કરે જ શું કામ?
સમજી શકો ને કે કદાચ અંદર ખાને એવું ઈચ્છતી હોય કે હું ઘરે વાત કરું અને મમ્મી જઈને મારી આ વાત ત્યાં સુધી ઘરે પહોંચાડે, આવું કંઈ. હવે એના મનની વાત તો હું કેવી રીતે જાણી શકું? એની કોઈ એવી ફ્રેન્ડ હોય કે એને દામિનીને પૂછે અને દામિની એને વાત કરે. હા બરોબર છે, પણ જુઓ દામિની છે ને એ આ ઘરની દીકરી છે, એટલે એક મા તરીકે તમારે એની સાથે ફ્રેન્ડલી વાત કરવી જોઈએ. અને હું તો માનું છું કે એક ભાઈ તરીકે હું એને કંઈ કહું એના કરતાં તમે વાત કરશો તો વધારે યોગ્ય રહેશે. તમે એકવાર વાત કરી જુઓ અને એના મનની વાત જાણી લો ને, કે આખરે હકીકતમાં ક્યાંક એવું તો નથી ને કે દામિની પણ અંદર ખાને આદિને પ્રેમ કરતી હોય. કાંઈ વાંધો નહીં બેટા, પણ એને વાત જણાવવી જોઈએ ને. એને મને ના પાડી, છતાં હું એને એકવાર પૂછી લઈશ અને વાત કરીશ કે બેટા જો તને આદિ ગમતો હોય તું મને જણાવ. ઠીક છે, તમને જે યોગ્ય લાગે ને એ વડીલ તરીકે તમે નિર્ણય લઈ શકો. અને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને વાત કરજો, હું મારી રીતે બધું હેન્ડલ કરી લઈશ. હા બેટા. ચાલો હવે જલ્દી મારી ફાઇલ ક્યાં ફ્રીજ ઉપર ને? હા ફ્રીજ ઉપર જ છે. ચાલો હું લઈ લઉં છું. હા. હવે બહુ ટેન્શન ના લેતા, જે થવાનું હશે થઈને જ રહેશે. છોડો આ બધી વાત, આ બધું નોર્મલ છે અત્યારે. સારું, શાંતિથી જાજે. હા. હાય, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. કેમ મારી સાથે નથી આવી શકતી હમણાંથી ઓફિસ? તું આવ્યો છે ને તો બેસ, હું તારા માટે છે ને ચા મગાવું. આ છે ને જો દામિની પ્લીઝ, હા હું તારી સાથે વાત કરવા માંગુ છું. મને ખબર છે કે ઓફિસે આપણે બંને સાથે જ આવતા હતા, પણ ખબર નહીં કેમ જ્યારથી મેં તને પૂછ્યું છે કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારથી તું મારી સાથે નથી આવતી અને ઓફિસેથી જતી પણ તારી રીતે રહે છે. એવું નથી, હમણાંથી એકચ્યુઅલી મારે ઘરે કામ હોય છે ને એટલા માટે હું વહેલા વહી આવું છું, કેમ કે મારે ઓફિસમાં ત્યારે કામ હોય છે અને રાત્રે વહેલી વહી જાઉં છું જસ્ટ બીકોઝ કે મારે ઘરે કામ હોય છે. જૂઠું નહીં બોલ, બધું સમજું છું. તે મારી વાતનો જવાબ નથી આપ્યો. ક્યારે આપવાનો છે જવાબ? જો દામિની પ્લીઝ તું મને જવાબ આપી દે એટલે મને ખબર પડે. આવી રીતે મારાથી મોઢું ફેરવીને જઈશ તો કઈ વાત નહીં કરે તો મને કેવી રીતે ખબર પડશે કે તું કહેવા શું માંગે છે? તારી વાત સાચી છે, મારે તને આમ ઇગ્નોર ના કરવું જોઈએ. જે પણ વાત હોય એ તને કહી દેવી જોઈએ. આખીરે ક્યાં સુધી હું સિચ્યુએશનથી ભાગીશ? એક ના એક દિવસ તો મારે સામનો કરવાનો જ છે ને. તો કહી દે ને, બોલ શું વાત છે? આદિ જો તું મારો ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. આપણે નાનેથી મોટા સાથે થયા છીએ. મારે કશે જવાનું તો તું મારી સાથે આવે છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મારી મદદ કરે છે, પણ મેં તને ઓલવેઝ એઝ અ ફ્રેન્ડની દ્રષ્ટિએ જ જોયો છે. એ બધી મને ખબર છે. મેં તને પ્રપોઝ કર્યું ને, મેં મારા મનની વાત કરીને તને. હું તને નથી ગમતો? ના એવું નથી, તો પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. હા કેવી વાત થઈ? હા હું તને નથી ગમતો તો પછી તું કહે છે કે ના એવી વાત નથી. તું પણ મને પસંદ કરે જ છે, મને ખબર જ છે મનોમન. તો પછી કહી દે ને. આવી રીતે વાતને દબાવવાથી શું થવાનું છે? અને એમ પણ હા લગ્ન માટે હું તને કંઈ મતલબમાં ઉતાવળમાં જલ્દી લગ્ન નહીં કરી લઈએ, સમય આપીશ. 1 વર્ષ 2 વર્ષ પછી લગ્ન કરીશું ને. આદિ મારી વાતને સમજ. હું તને પસંદ કરું છું ધેટ મીન કે એઝ અ પર્સન તું એક વ્યક્તિ તરીકે બહુ સારો છે, બહુ સારો માણસ છે. તારો સ્વભાવ મને ગમે છે, પણ જો આપણે બંને મેરેજ કરીશું તો તને ખબર છે ને આપણે બંને બાજુમાં રહીએ છીએ, પાડોશી છીએ. ઓલરેડી આપણા બંને વિશે લોકો વાત કરતા જ હતા ને, કારણ કે જ્યાં જોવો ને ત્યાં આપણે બંને સાથે જ હોઈએ છીએ. સારું કહેવાય ને, વાત કરે છે તો વાતને પૂરી કરીએ ને. આપણે લગ્ન કરી લેશું એટલે વાત કરતા બંધ થઈ જશે. એવું નથી. હું નથી ઈચ્છતી કે કોઈને બોલવાનો મોકો આપ. અરે મોકો શેનો? જો તરત વાતો કરશે. આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ, છતાંય તે હું તારા જવાબની રાહ જોતો હતો. ફ્રેન્ડ તરીકે તું મને જવાબ આપી શકતી હતી, પણ આવા જવાબની મને આશા નહોતી.
મને એમ હતું કે તું મારી ઓફિસમાં આવીને મને વાત કરીશ. ઉલટાનું મારે તારી પાસે આવવું પડ્યું અને પૂછવું પડ્યું કે હવે તો જવાબ આપ, આ બધું કરવાનો મતલબ શું છે? એના માટે સોરી. કહ્યું ને મેં તને કે મારે આમ ભાગવું ના જોઈએ. તને જે પણ વાત હોય એને કરવી જોઈએ. અને ટ્રસ્ટ મી, તને છે ને મારા કરતાં પણ એક બેટર છોકરી મળી જશે. બેટર નથી જોતી, મારે તું જોઈએ છે. તું બોલ. હા પાડે છે ને, મજાક કરે છે ને મારી સાથે? ના Please, દામિની. તું સમજ, જો હું હા પાડી શકતી હોત તો તને આ પાડી દીધી હોત ને. અબ તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે, એમાં જ તે તારી અને મારી બંનેની ભલાઈ છે. અત્યાર સુધી સાથે રહ્યા છીએ, ઘર બાજુમાં છે, ઓફિસ એક છે, પછી 24 કલાક આપણે એકબીજાને જ જોઈશું. બની શકે કે ત્યારે આપણને એકબીજાથી નફરત થઈ જાય. પ્લીઝ, તારો આ જ જવાબ છે? હા. હાદીપ, હાદીપ, શું ક્યાંનો સુમસાન બેઠો છે? શું વાત કરવા બેઠો છે? બોલીશ? જો મમ્મી, હા તે દિવસે તમે તમારી કોઈ બેનપણીની છોકરી અહીંયા ઘરે લઈને આવ્યા હતા ને? હા. તો એ છોકરી સાથે મારી વાત ચલાવો. વાહ, હવે મને આ વાત કહે છે કે પેલી છોકરી સાથે વાત ચલાવો. એ તમારા માટે રાહ જોઈને ન બેસે. એનું શક પણ બીજે થઈ ગયું છે. શું? શું હું? હા, આ તું સરખો જવાબ ન આપે તો પછી એ લોકો કેટલીક રાહ જોવે. અને દીકરીઓનું શક પણ થતા વાર ન લાગે, દીકરાઓનું વાર લાગે. એટલા માટે જ કીધું હતું ને કે તને જો મીરા ગમતી હોય તો હા પાડી દે. પણ ત્યારે તું વાયડાઈમાં ગયો એની સામે. અરે મને એમ હતું ને કે દામિની મારી સાથે લગ્ન કરી લે છે. તમે દામિનીને તો ઓળખો જ છો. હા, મારી સાથે નોકરી કરે છે. અમે નાનપણથી એકબીજાને ઓળખતા હતા, સાથે રમ્યા છીએ, કોલેજ પણ સાથે કરી છે. અને અમે બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એટલા માટે મેં એને પ્રપોઝ કર્યું અને કહ્યું, પણ એનો જવાબ જ નહોતો આવતો. તો આજે તો હું એની મતલબમાં ઓફિસમાં જઈને પૂછી લીધું. શું પૂછ્યું? અને તેની સાથે વાત ક્લિયર નહોતી કરી કે એ તારી સાથે લગ્ન કરવાની છે કે નહીં? અને આમનામ જ મીરાને ઇગ્નોર કરતો રહ્યો. તો પૂછ્યું મેં એને કે તું મને જવાબ તો આપી દે, તું મારી સાથે લગ્ન તો કરીશ ને? તો એને ના પાડી દીધી. કહ્યું કે આપણે ફ્રેન્ડ જ બરાબર છીએ, ફ્રેન્ડથી વિશેષ કંઈ નહીં. હું તારી સાથે લગ્ન નથી કરવા માગતી અને તું આવો વિચાર ના કર. મને નહોતી ખબર કે દામિની મને આવો જવાબ આપશે. આજકાલના છોકરાઓનો આ જ વાંધો છે. આ મમ્મી અને પપ્પા જ્યાં કહે ને ત્યાં નથી કરવું, અને જ્યાં પ્રેમ કરી બેસે ને ત્યાં પણ અમુક સમયે ત્યાં દગો મળતો હોય છે. આ થયું ને એવું? તું મીરાથી પણ રહ્યો ને દામિનીએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી. કેટલી સારી છોકરી હતી મીરા પણ. હા, પણ મેં ક્યાં ના પાડી? એટલા માટે તો સામે ધીમે તમને કહ્યું કે તમે ત્યાં વાત ચલાવો. તે વાત કરીને દીકરા ત્યારે મોડું થઈ ગયું. હવે તું કે હવે કઈ છોકરી શોધું તારા માટે, અને આવી છોકરી પાછી ફરીથી ન મળે. સમજી શકું છું, બધી મારી ભૂલ છે. હું દામિની આપણી શેરીમાં રહેતી હતી. હા, હું એને સારી રીતે ઓળખતો હતો, તો મને એનાથી પ્રેમ થઈ ગયો. પણ મને નહોતી ખબર કે એ મને પ્રેમ નથી કરતી, ફક્ત મારી સારી મિત્ર છે, એનાથી બીજું કંઈ નહીં. તું કહેતો હોય તો એના મમ્મી એની સાથે વાત કરું? ના, બિલકુલ નહીં. કેમ પણ? તું તો એને પ્રેમ કરે છે ને. કદાચ એને મિત્રતા અને પ્રેમમાં ફરક નહીં પડતો હોય, પણ આપણને ઘણો ફરક પડે છે. જ્યારે એ રાજી જ નથી તો પછી એના મમ્મી સાથે વાત કરીને શું મતલબ? તમે વાત ત્યારે કરી શકો કે જો દામિનીએ મને હા પાડી હોય, મારે લગ્ન કરવા હોય, તમે પણ રાજી હો, તો પછી કદાચ એના મમ્મીને મનાવવા જાવ તો બરાબર છે કે એ બંને એકબીજાને પસંદ કરે છે તો એમના લગ્ન કરાવી દઈએ. જ્યારે એને જ મને ના પાડી દીધી તો પછી એના ઘરે જઈને વાત કરવાનો કોઈ મતલબ નથી. મમ્મી, આદિ, કેવા સપના જોયા હતા મેં
કે તારા લગ્ન કરાવીશ, તને વરરાજો બનાવીશ, ઘોડી પર ચડાવીશ, પણ તે તો મારા સપના પર પાણી ફેરવી દીધું. એટલા માટે જ મેં મારી ફ્રેન્ડ હતી ને એની દીકરી સાથે વાત ચલાવી હતી. હવે તું કહે ને ત્યાં સાચું. હવે હું શું કહેવાનો અને સાચું શું, મને તો એ જ ખબર નહોતી કે હું કરી શું રહ્યો છું. ભાન ભૂલી ગયો હતો. પણ હું તો ભાનમાં હતી ને, પણ મારી ભાનની તો તને કદર જ ન થઈ. દીકરા જે કે એ સાચું આ જમાનામાં, અને માવતર કહે ને એ ખોટું. આ પસ્તાવાનો વારો આવ્યો ને. હા, સમજી શકું છું કે તમે કહેતા હતા એ વાત સાચી છે. તમારી વાત માનવાની હતી મારે, પણ મને એમ હતું કે હું મારી જગ્યાએ સાચો છું. મારી રીતે પ્રયત્ન કરવા ગયો, પણ કંઈ ન થયું. પણ આદિ, તું ચિંતા કરમાં. મીરા સાથે ન થઈ તો કાંઈ નહીં, દામિની તને પ્રેમ ન કરે ને તો પણ કાંઈ નહીં, પણ ભગવાને તારા માટે કંઈક સારું પાત્ર લખ્યું હશે, ત્યાં જરૂરથી થઈ જશે. કેમ આમ સુનમુન બેઠી છો? શું વાત છે? મમ્મી, કંઈ સમજાતું નથી મને. મેં જે કર્યું એ બરાબર પણ છે કે શું? શું કર્યું તે આદ્યારે વાત કરી? હા, તમે મને કહ્યું ત્યારે જ મેં એની સાથે વાત કરી લીધી હતી, પણ આજે એ વાતને 2 મહિના થઈ ગયા છે. ખબર નહીં કેમ મારું મન નથી માનતું, કંઈક ખચાશ રહે છે. એવું લાગે છે કે મેં કંઈક ખોટો નિર્ણય લઈ લીધો છે. હવે એક્ઝેક્ટ શું છે ને હું એ નથી સમજી શકતી. તમને ખબર છે મમ્મી, આદિએ જ્યારે મને વાત કરીને ત્યારે એની પહેલાં એના માટે હિરલ આંટી એક છોકરી જોઈ હતી, એને જોવા પણ આવી હતી. એ છોકરીની હા પણ હતી, પણ જસ્ટ બીકોઝ કે આદિ મને પ્રેમ કરતો હતો ને, આદિએ એ છોકરીને ના પાડી દીધી. બન્યું એવું કે આદિએ મને લગ્ન માટે પૂછ્યું અને મેં પણ એને ના પાડી દીધી, અને પેલી છોકરીના પણ બીજે મેરેજ થઈ ગયા. તારો શું વિચાર છે? તું તારા મનની વાત મને જણાવીશ તો મને ખબર પડશે ને બેટા. અને જો તને આદિત્ય પસંદ હોય તો અમારી હાથ છે, અમને પણ પસંદ છે. સાચું કહું ને મમ્મી, તો છેલ્લા 2 મહિનાથી હું એને જોઈ રહી છું. નથી મારી સાથે સરખી રીતે વાત કરતો, એટલે કે એનું મન જ નથી હોતું. કામ કરતો હોય છે પણ કામમાં પણ એનું મન નથી લાગેલું હોતું. ક્યાં ખોવાયેલો હોય છે ને એ જ નથી ખબર પડતી. બસ ચૂપચાપ સુનમુન રહ્યા કરે છે, પોતાના ને પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત રહે છે. લંચનું પૂછવા જાઉં ને તો પણ એ સરખો જવાબ નથી આપતો. મને એવું લાગે છે કે આ પ્રેમના ચક્કરમાં અમારી ફ્રેન્ડશિપ પણ તૂટી ગઈ. ના ના, એવું ના હોય. તે ના પાડીને એટલા માટે આદિને થોડુંક દુઃખ થયું હશે, પણ તારા સમજાવવાથી પણ એ ન સમજો. હા, પણ મેં જે નિર્ણય લીધો હતો ને એ ખોટો છે. ત્યારે ઉતાવળે મેં નિર્ણય લઈ લીધો હતો, કંઈ જાણ્યું નહીં, જોયું નહીં, સમજ્યું નહીં. તમે જ વિચાર કરો ને મમ્મી, આદિ જેટલું મને રાખે છે એટલું મને કોણ રાખવાનું છે? એનાથી વધારે મારી ચિંતા, મારી કેરિંગ કોણ કરશે? જ્યારે કહું ત્યારે એ હાજર હોય છે, મારી મદદ કરે. જો અત્યારે મારું એટલું ધ્યાન રાખે છે તો પછી જો મારા લગ્ન એની સાથે થઈ જાય તો કેટલું ધ્યાન રાખશે? મને એનાથી સારો લાઈફ પાર્ટનર કોઈ ના મળી શકે. તારી મનમાં એટલી જ વાત છે ને તું કહી નથી શકતી? કહી દે ને કે તને પણ આદિ સાથે પ્રેમ છે, તું આદિને પસંદ કરે છે. આ વાતથી તો શું કામ ડરે છો? અને તને પસંદ હોય તો અમારી પણ હાથ છે. હા કહી દે.
એને તો તને કીધું જ છે. હવે તું પણ એને સામેથી કહી દે. હોય તો આપણે ઘરે બોલાવીએ અને આદ્યારે વાત કરી લો. બીજું શું જોઈએ તારે? બોલ. મારાથી ભૂલ થઈ ગઈ હતી. પ્રેમ તો અમે બંને કેટલાય સમયથી એકબીજાને કરતા હતા, પણ સમજી ન શક્યા. હું પણ એને પ્રેમ કરતી હતી, પણ આ ફ્રેન્ડશિપ હતી ને એટલે એ પ્રેમને હું જોઈ જ ના શકી. હવે 2 મહિના થઈ ગયા છે. જ્યારે શાંતિથી બેસીને વિચારું ને તો ત્યારે સમજાય છે કે હું પણ એને પ્રેમ કરતી હતી. મેં ના પાડીને એને બહુ મોટી ભૂલ કરી છે. મમ્મી, જો મને ખબર છે તમે લોકો હંમેશા મારો સાથ આપશો, મારા બધા નિર્ણયમાં તમે તમારી મંજૂરી આપશો, પણ મેં જે ભૂલ કરી છે ને એને હું સુધારવા માગું છું. આદિની સાથે વાત કરીને એને આ વાત કરવા માગું છું. કેમ નહીં બેટા, વાત કર અને એને સમજાવ. અને તારા મનમાંની વાત છે એને કરી દે. અને બીજી વાત, આદિત્ય ખૂબ ડાયો છોકરો છે. આપણે એને નાનપણથી ઓળખીએ છીએ અને એની નોકરી પણ સારી છે, 50,000 પગાર છે. આનાથી વધારે વિશેષ તારે શું જોઈએ? અને વધારે તો વધારે તને પ્રેમ કરેશ. તું કઈશ એ રીતે તને રાખશે. આવો સારો મુહૂર્ત તો આપણે ગોતવા જઈએ ને તોય ના મળે. પણ મમ્મી, મેં એને ના પાડી દીધી હતી. શું હજુ એ મને પ્રેમ કરતો હશે? હા બેટા, જે વ્યક્તિ પ્રેમ કરતો હોય ને એ લાઈફ ટાઈમ એને ભૂલી નથી શકતો. એટલા માટે એ તારો જ છે. અને તું જા એની સાથે વાત કરી અને તારા મનની વાત જણાવી દે. થેન્ક યુ. હાય. હાય. હા, કેમ વારંવાર ફોન કરીને મને હેરાન કરતી હતી? અને અહીંયા શું કામ હતું? કારણ કે તું મારા ફોન નહોતા રિસીવ કરતો. સાંભળ ને, મારે તને કંઈ કહેવું છે. ફોનમાં પણ કહી શકતી હતી ને, રૂબરૂ મળવાની જરૂર શું હતી? હાલ, મળી લીધા છીએ તો વાત કરી લઈએ. કેમ? બોલ. હવે તને મને મળવામાં પણ વાંધો છે? હા, મળવામાં વાંધો છે, કારણ કે મળીને શું કામ છે? હા, તને તો કંઈ ફરક નહીં પડે, પણ મને બહુ બધો ફરક પડે છે. એટલા માટે હું મળવા જ નહોતો માગતો. એક સવાલ પૂછું? પૂછ. તે મને આઈ લવ યુ કહ્યું હતું ને? જૂની વાત થઈ ગઈ. કહ્યું હતું ને? હા, કહ્યું હતું. તો એ કન્ટિન્યુ છે કે? કહેવા શું માગે છે? હા, કન્ટિન્યુ છે એટલે? જો એ વાતને 2 મહિના થઈ ગયા છે, અને હા, તું જે વાત કરવા આવી હોય ને એ વાત કર, બીજી બધી વાત છોડ. એ જ વાત કરું છું. તો તારું એ આઈ લવ યુ કન્ટિન્યુ છે કે પૂરું થઈ ગયું? હું એનો જવાબ નહીં આપું તો કંઈ નહીં, મારે તો જે કહેવાનું છે હું કહીને જ રહીશ ને. તો જો તારું આઈ લવ યુ કન્ટિન્યુ હોય કે ના હોય, બટ આઈ લવ યુ. વોટ? શું છે આ? હવે અચાનક તને આઈ લવ યુ કહેવાનું મન થયું? હા, અચાનક નહીં, આ 2 મહિનામાં મને સમજાઈ ગયું કે તને ના પાડીને મેં બહુ મોટી ભૂલ કરી હતી. મેં તો લગ્ન માટે કહ્યું હતું, ફક્ત આઈ લવ યુ નહોતું કહ્યું. તે તો બધી જ ના પાડી દીધી હતી ને. હા, તો લગ્ન કરીશું ને? ક્યાં ના પાડી મેં? સોરી. હા, મોડું થઈ ગયું છે. હા, મેં મારા ઘરે કહી દીધું હતું કે દામિનીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી છે. મને પ્રેમ પણ નથી કરતી અને ફક્ત મને ફ્રેન્ડ માને છે. એટલા માટે મેં મમ્મીને કહી દીધું હતું કે તમે જે કંઈ પણ છોકરી સાથે વાત ચલાવવા માંગતા હોય તે ચલાવી દો. તો કોઈ છોકરી જોઈ? હા, બધું નક્કી થઈ ગયું છે. થોડા સમયમાં લગ્ન પણ કરી લઈશું. ઇટ્સ ઓકે. જો પ્રેમ તો ત્યારે પણ હું કરતી જ હતી, પણ આપણા બંનેની ફ્રેન્ડશિપ હતી ને, એમાં હું સમજી જ ના શકી કે મને તારાથી સારો વ્યક્તિ તો કોઈ મળી જ નહીં શકે ને. તું જેટલું મારું ધ્યાન રાખે છે એટલું તો કદાચ જ કોઈ મારા વિશે વિચારી શકતું હોય. જો ઓલવેઝ તું મારી સાથે ઊભો રહ્યો છે, મને સાથ આપ્યો છે.
હા પછી હા જો હું જોવો જ છું તને હા દુઃખ લાગ્યું તને હા જોયું ને હા 2 મહિના પહેલાં જ આ જવાબ આપી દીધો હોત તો આવું કંઈ થાત ન થાત ને પણ હવે શું છે તે તો બીજાની સાથે લગ્ન કરવાની આ પાડી દીધી ને. કેવો માણસ છે તું? મને પ્રેમ કરતો હતો બીજા સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? એટલે કે લગ્નની હા પાડવાની શું જરૂર હતી? રાહ પણ ના જોઈ શક્યો બોલી દે હા તો હા તો તું પણ સાંભળ હા મસ્તી કરતો હતો મતલબ કે તે ના પાડી પછી ગુસ્સામાં ઘરે ગયો હતો અને ઘરે મમ્મીને કહી દીધું હતું કે તે દિવસે જે છોકરી જોવા આવી હતી એની સાથે વાત ચલાવો પણ એની સગાઈ થઈ ગઈ હતી એટલા માટે તે આ વાત ચાલે એમ નહોતી અને પછી ધીમે ધીમે મને વિચાર આવ્યો કે હું જેને પ્રેમ કરું છું એની રાહ તો જોવી જોઈએ ને હા એટલા માટે મમ્મીએ 2-3 જગ્યાએ વાત ચલાવવાની કોશિશ કરી પણ મેં કહ્યું કે મારે હજી સમય જોઈએ છે થોડો સમય ખમો પછી મને શું કામ ખોટું કીધું? દુઃખ શું જરૂર હતી? જરૂર હતી કેમ હા તે મને હટ કર્યું તો મારા પર 2 મહિનાથી કેવી શું વીતી તને ખબર છે ખબર છે સીધા મોઢે વાત પણ નહોતો કરતો. હા તો ન જ કરે ને વાત કેવી રીતે કરી શકું જ્યારે તને મારી કંઈ નહોતી પડી તો પછી હું શું કામ વિચારું તારા માટે એટલા માટે હું સામું પણ નહોતો જોતો અને તારી સાથે વાત કરવા પણ નહોતો માંગતો હા દિવસમાં 10 વાર બોલાવતી હતી તને લંચમાં પણ તારી રાહ જોતી હતી પણ તું ભાવ ખાતો હતો. હા તો ખાય જ ને ભાવ હા જ્યારે પોતે જે બધું કર્યું એ ભાવ નહોતો તે પણ એ જ કર્યું ને તો પછી હું શું કામ ન કરી શકું તો હવે શું કરવાનું છે? આઈ લવ યુ આઈ લવ યુ. હા તો બસ ધમીની બધું ફાઇનલ થઈ ગયું હવે હું મમ્મીને ખુશી ખુશી કહી દઈશ કે તમે કોઈ જગ્યાએ વાત નહીં ચલાવતા હા મને મારો પ્રેમ મળી ગયો છે હા મતલબ કે મમ્મી પણ ખુશ થશે એ પણ એવું જ ઈચ્છતા હતા કે દામિનીને આપણે નાનપણથી ઓળખીએ છીએ પાડોશી છે બાજુમાં રહે છે હવે મમ્મી આવશે તારા ઘરે વાત કરવા. હા તું પણ આવીશ ને? હા આવું જ ને કેવી વાત કરે છે તું હા હું પણ આવીશ ને હા તારા મમ્મીને જરા વાત કરી રાખજે જેથી કરીને મતલબમાં કઈ વાત બગડે નહીં. મેં તો ઓલરેડી કહી દીધું છે. સાચે? હા. અરે વાહ હા હા તો બહુ સારું કામ કર્યું રે હા થેન્ક યુ 2 મહિના પછી પણ ડીમ લાઇટ ટ્યુબલાઇટમાં તો બદલી. જો આવું કહેશે તો હું બ્રેકઅપ કરી નાખીશ. બ્રેકઅપ ના થાય હવે તો લગ્ન સુધી પહોંચી ગયા છીએ ને ફક્ત લવ યુ નથી હા ખાલી લવ કરતા હોય તો બ્રેકઅપ ગમે ત્યારે થઈ શકે પણ આપણે લવ્સની સાથે સાથે મેરેજ કરવા માંગીએ છીએ ને તો એમાં બ્રેકઅપ ના આવે એમાં છૂટાછેડા આવે એ નહીં હા અત્યારે તો નહીં લગ્ન તો થઈ જવા દે પછી ધમકી મારજે કાલ સવારે પછી હું તારાથી ડરી જઈશ હા સાચે જ? ફાઇનલી તો આપણે હસબન્ડ વાઈફ થવાના છીએ ને પણ પહેલા તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ને? હા હા